प्राणनाथ प्यारे की प्राणनाथ नो जयकारो वागे એટલે સાક્ષાત પ્રાણનાથ આપણી વચ્ચે આવી જાય। ખાખણપુર ગામના સૌ સુંદર સાથ એ સાથે સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આજુબાજુના ગામના સૌ સુંદર સાથ, ડોક્ટર વિજયભાઈ અને આ કાર્યક્રમને આખી દુનિયા સુધી પહોંચાડનાર પ્રવીણભાઈ, કારણ કે એના કારણે મનહરભાઈ છેક અમેરિકાથી દોડીને આપણી વચ્ચે આવ્યા। અખંડ મુક્તિદાતા અમેરિકામાં બેઠા બેઠા જુએ આપણી ચર્ચા જો તો ખરા રાજી આખો ખેલ કેમ કેમ બનાવ્યો છે ને એ અહીંયા પણ સમજાય છે। ખાખણપુરમાં અત્યારે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે ને એ આખી દુનિયા જુએ છે। અમેરિકા વાળા ત્યાં બેઠા બેઠા આપણ બધાને જુએ છે, આ કાર્યક્રમ જુએ છે, સાંભળે છે। જેમ આપણે પરમધામમાં બેઠા બેઠા આ ખેલ જોઈ રહ્યા છીએ એમ અમેરિકામાં બેઠા બેઠા ખાખણપુરને જોઈ રહ્યા છે અને ચર્ચા સાંભળી રહ્યા છે। અને એના કારણે આપણી વચ્ચે અમેરિકાથી ભાઈ શ્રી મનહરભાઈ ઉપસ્થિત થયા છે। હજુ પરમ દિવસે જ ઘેર આવ્યા, હજુ થાકે નથી ઉતરે। હા, કાલે જ મને મળે, મને કેમ તમે જવાના છો? હું તો છું જ ત્યાં આગળ, તો કે મારે આવવું છે। એ સુંદર સાથ પ્રત્યેનો પ્રેમ, સેવાનો ભાવ અને આપણા બધાના દિલની લાગણીઓ ત્યાં સુધી પહોંચી અને એમને ખેંચી અને આપણી વચ્ચે લઈ આવી એવા શ્રી મનહરભાઈ રાજજીની મહેર કૃપાથી ગામે ગામ આ કાર્યક્રમોનું આયોજન થાય, રાજ્યની પહેચાન થાય। અહીં સજેશન બોક્સ એટલે કે પેટી મૂકી દીધી, કોઈને કંઈ પ્રશ્ન, પેટી શું કામ મૂકી? એટલા માટે કે આપણને ઉભા થઈને પ્રશ્ન પૂછતા સંકોચ થાય। બધા વચ્ચે પ્રશ્ન પૂછવો હોય, પૂછતા ના આવડે અથવા તો યાદ ના રહે અથવા તો શરમ આવે તો ઘેરથી લખી લાવીને અંદર નાખી દેવાય। નામ નહીં લખવાનું પાછું, એટલે અમે બોલીએ નહીં કે ફલાણા ભાઈ બોલી રહ્યા છે એવું નહીં, નામ વગરનો પ્રશ્ન। આ બધો પ્રશ્ન અને પ્રશ્નના કારણે જવાબ આવે અને એ જવાબ બાકી બધાને સમજાય। અગત્યનું તો એ જ છે ને એ કાર્યક્રમ, એટલા માટે બોક્સ મૂક્યું છે। ખાલી ના રહેવું જોઈએ, બોક્સ એટલા માટે મૂક્યું છે ખાલી ના રહેવું જોઈએ। જે કંઈ મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય એ લાઈને મૂકો। आओ वाणी चर्चा तरफ आगे बढ़िए। राज्यनी मेहर अपना सौ सुंदर साथों पर वरसी रही है, तो ये मेहर शू है, शा माटे है, ये चर्चा ने आपणे आगळ सांभळीए। वंदो सतगुरु चरण को करूं सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। साथ जी पहचानियो ए बानी समया फजर हुई तुम्हारे कारणे। खोल देखो निज नजर खोल
देखो निज नजर साथ जी पहचानियो। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राजी महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આપણને આ વાણીના માધ્યમથી સમજાવી રહ્યા છે સાથજી પહેચાનિયો। પહેચાનિયો માને ઓળખી લો। કોને ઓળખવા છે? હમણાં વાત ચાલી કે ધર્મ ધર્મ રક્ષતી રક્ષતે। ધર્મ શું છે? આપણે ધર્મ કોને કહીએ છીએ? हिंदू धर्म, मुसलमान इस्लाम धर्म, क्रिश्चियन धर्म, जैन धर्म, बौद्ध धर्म, ये धर्म धर्म रक्षति रक्षते ये धर्म ની વાત કરી રહ્યા છે? ના, એ ધર્મ નથી, એ બધા વાડા છે। કોઈ એક પરમાત્માનો સંદેશ લઈ અને આ જગતમાં પ્રગટ થયો, એને એક સંદેશ આપ્યો અને એ સંદેશને જેને સ્વીકાર કર્યો એનો એક વાડો બન્યો અને એને આપણે નામ આપી દીધું ધર્મ। મોહમ્મદ સાહેબ આવ્યા, ખુદાનો સંદેશ લઈને આવ્યા, એ સંદેશ સાથે જે જોડાયા એને મુસલમાન બની ગયા, ઇસ્લામ ધર્મ બની ગયો। ઈસુ ખ્રિસ્ત આવ્યા, ખુદાનો સંદેશ લઈને આવ્યા, પરમાત્માનો સંદેશ લઈને આવ્યા, એ સંદેશ જેને સ્વીકાર કર્યો એનો એક બીજો ધર્મ બની ગયો, એક બીજો વાડો બની ગયો। મહાવીર સ્વામી આવ્યા, એમને એક સંદેશ આપ્યો, એ સંદેશ સ્વીકારીને જેટલા માની ગયા એ જૈન બની ગયા, એક વાડો બીજો બની ગયો। ભગવાન બુદ્ધ આવ્યા, એમને સંદેશ આપ્યો, એમને માનવા વાળા બૌદ્ધ બની ગયા। જેટલા બી આવ્યા એ બધાને જેને સ્વીકાર કર્યા એમને પોતાના વાડા અલગ કર્યા અને વળી પાછા વાડામાંથી વાડા બનતા ગયા, ફિરકાઓ બનતા ગયા, અલગ 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 ફિરકાઓ બનતા ગયા અને વળી પાછા ફિરકાઓમાં અંદર અંદર લડાઈઓ ચાલુ થઈ ગઈ। અમે કહીએ સાચું, તમે કહીએ ખોટું, અમે વિચારીએ સાચું, તમારા વિચારો ખોટા। આ ધર્મ છે? ધર્મ આવું કામ કરે? આ ધર્મ નથી। ધર્મ શું છે? સ્વયંની પહેચાન એ ધર્મ છે। હું કોણ, હું કોણ છું એની ઓળખાણ થાય, સ્વયંની પહેચાન થાય એ ધર્મ। ધર્મ એ શીખવાડે છે કે તું કોણ છે। સાથજી પહેચાનિયો, કોની ઓળખાણ કરવાની છે? પહેલા તો તારી જાતની ઓળખ, તું કોણ છે। આધ્યાત્મના માર્ગમાં પ્રવેશ કરવા વાળાને સૌથી પહેલા મનમાં એ વિચાર આવે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારો ધણી કોણ છે। અને આ પ્રશ્નનો ઉત્તર જ્યાંથી પણ મળે એ આત્મ માર્ગ, આત્માનો માર્ગ, આત્માની પહેચાન। પ્રાણનાથજી આપણને એ વાત અહીં આગળ સમજાવી રહ્યા છે। સાથજી પહેચાનિયો એ બાની સમયા ફજર। આ કઈ વાણી છે? ફજર એટલે જાગૃતિ, સવાર, આત્મ જાગૃતિની વાણી, આત્માને જગાડવાની વાણી। તો શું આત્મા ઊંઘી ગઈ છે? જગાડવી પડે આત્માને, તો આત્મા ઊંઘી ગઈ એનો અર્થ એવો તો ઊંઘમાંથી જગાડવાની? ના, જગાડવી એટલે એની ઓળખ કરવી, એને સમજાવવું કે તું કોણ છે। આપણે ભૂલી ગયા છીએ, આપણે પોતાના આ દેહને જ માની બેઠા છીએ કે હું આ દેહ છે એ હું છું। આપણે એવું માની બેઠા છીએ। આ શરીરનું નામ મળ્યું આપણને, તમે કોણ છો એટલે તરત શરીરના નામથી આપણે કહી દે કે હું ફલાણા ભાઈ ઢીંકણા ભાઈ, કયા ગામના છો?
ફલાણા ગામના ખાખણપુરના રાઠોડપુરાના કંથરાઈના ગામનું નામ દઈ દીધું. કોઈ બહુ પૂછે તો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બતાવી દઈએ, જોઈ લો અમારું એડ્રેસ પ્રૂફ, ફોટો આઈડી. એ તમારું એડ્રેસ છે? ના, એ તમારું સાચું એડ્રેસ નથી. અંદર જે ચેતન છે એ કોણ છે? એ ચેતન તત્વ જે અંદર ભર્યું પડ્યું છે એની પહેચાન કરવી. એ રાજ્ય કહે છે સાથજી પહેચાન્યો, એને ઓળખો. કોનું બોલે છે? ના પાડી તો એ બોલ્યું આપણે નહીં. ચાલો કઈ વાત નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણી પહેચાન કરાવતા પહેલા રાજજી આપણને આ સમગ્ર બ્રહ્માંડની રચના સમજાવે છે. આ જગત કેવું છે, આ જગત શું છે? બે વાતો હોય ને, સત્યની પહેચાન અને જૂઠની પહેચાન. સત્યને ઓળખવું હોય તો પહેલા જૂઠને પણ ઓળખવું તો પડે. કારણ કે જૂઠને જ્યાં સુધી ના ઓળખીએ ને ત્યાં સુધી દિલમાંથી જૂઠ ક્યારે પણ નીકળે નહીં. જેમ કે આપણા લગ્ન થયા હોય અને લગ્નના દાડે આપણા સસરાએ સોનાની ચેન ઘરામાં પહેરી દીધી, દોરો સોનાનો. પછી આપણે ઘેર આવી ગયા, રોજ તો પહેરવાનો હોય નહીં, લઈને બેંકના લોકરમાં મૂકી આવ્યા. વર્ષો સુધી બેંકના લોકરમાં સાચવીને મૂકી રાખ્યો. પછી આપણો છોકરો પરણાવવાનો આવ્યો એટલે નક્કી કર્યું કે હારું દાગીનો તો ગળાવવો પડશે ને. એટલે બેંકમાં ગયા, લોકરમાંથી પેલો દોરો લઈ આવ્યા. સોની પાસે ગયા કે ભાઈ આ દોરો તોડી નવો દોરો કે નવી ડિઝાઇનનો નવો કોઈ દાગીનો બનાવી આપો. સોની દોરાને જોઈને કહી દે આ દોરો તો જુઠ્ઠો છે, આ તો પિત્તળ છે, આ સોનું નથી. પછી આપણે દોરાને ક્યાં મૂકવા જઈએ? સમજાય છે મારી વાત? 20 વર્ષ સુધી આપણે એને જીવની પેઠમ સાચવ્યો અને બેંકના લોકરમાં જઈને મૂકી આવ્યા. લોકરનું ભાડું એ ખર્ચ્યું. શું કામ? કોઈ ચોરી ના કરી જાય. દોરો ઘરમાં રહે તો કોઈ ચોરી જાય. ક્યાં મૂકી આવવાનો? બેંકના લોકરમાં. શું કામ? ચોરી ના કરી જાય. 20 વર્ષ સુધી સાચવ્યો અને આજે જરૂર પડી સોની પાસે ગયા તો સોની કહે છે આ તો જુઠ્ઠો છે. પાછો લોકરમાં મૂકવા જવાનું. હવે શું કરવાનું? એને આ ઘા કર્યો, ફેંકી દીધો. ગુસ્સો આવી જાય ને, 20 વર્ષ સાચવી રાખ્યો ના તો પિત્તળ નીકળ્યું, હા લે નથી જોઈતું. પછી સાચવીએ એમ જે સંસારને, જે પરિવારને, જે દુનિયાને આપણે મારું 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 કરીને આખી જિંદગી જતન કરતા આવ્યા છીએ. મારી પત્ની, મારો પતિ, મારા સંતાનો, મારું ઘર, મારી જમીન, મારું પદ, મારી પ્રતિષ્ઠા, મારી મોટાઈ, મારો વટ, આખી જિંદગી આ મારું મારું કરતા આવી ગયા અને ખબર પડી કે આ તારું તો કઈ છે જ નહીં. ટપ દિન થઈ ગયા, ખેલ ખતમ. એ દિવસે મારું મારું ક્યાં ગયું? આજે એ સમજાઈ જાય સાથજી પહેચાનિયો રાજ્ય આજે ઓળખાણ કરાવે છે કે જેને તું તારું તારું કરીને લાગ્યો છે એમાં તારું કશું એ નથી. આજે ખબર પડી જાય તો બધું મારું છે ને છૂટી જાય. અને જ્યાં સુધી મારું નહીં છૂટે ને ત્યાં સુધી પરમાત્મા દિલમાં નહીં આવે. જૂઠું છૂટે તો જ સાચું આવે. જૂઠ જ્યાં સુધી પકડી રાખ્યું છે, આ મારાપણું જ્યાં સુધી અંદર ભરી પડ્યું છે ત્યાં સુધી પરમાત્મા કહે છે કે તારું છે ને તું ભોગવી દે કર, હું તારાથી દૂર છું. આ જૂઠ છે. આ ખબર કેમ કેમ પડે આ જૂઠ છે? આ જે બ્રહ્માંડમાં, જે દુનિયામાં આપણે અત્યારે હાલ બેઠા છીએ, એ દુનિયા પહેલેથી છે કે બની છે? આ બ્રહ્માંડ, બ્રહ્માંડ એટલે
સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, આ પૃથ્વી, આ અનંત બ્રહ્માંડ એ બન્યું કે પહેલેથી છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તારતમ લીધેલા કેટલાય છે આમાં તો, જૂના જોગીઓ. વર્ષોથી આપણે ચર્ચા સાંભળતા આવ્યા છીએ. ને રાજ્ય આપણને 2 કાન આપ્યા છે નહીં? શું કામ આપ્યા? 2 કાન શું કામ આપ્યા ખબર છે? હા, આ કાનથી સાંભળવાનું, આ કાનથી કાઢી નાખવાનું. કારણ કે નિયમ છે યાર કે સત્સંગમાંથી કશું ઘેર લઈ જવાય? અહીંથી કશું ઘેર લઈ જવાય ના? મૂકીને જવાનું યાર. કા ચાદરો કે ગદલા કે કઈ ઘેર થોડો લઈ જવાય, મૂકીને જવાનું. એમ સાંભળ્યું એ પણ પાછું લઈ જવાનું કે મૂકીને જવાનું? લેવા માટે આવ્યા છીએ તો કશુંક લઈને જાઓ. એવી વાતો રાજ્ય આપણને બતાવી રહ્યા છે જે આજ સુધી નથી સાંભળી. તારતમ લીધો આપણે બધાએ, બરાબર? અને રોજ બોલીએ છીએ નિરાકાર કે પાર થે તીન પાર કે બી પાર. આ નિરાકાર શું છે? બહુ પાયાનો પ્રશ્ન. નિરાકાર કે પાર થે તીન પાર કે બી પાર. આમાં નિરાકાર શું? તો કે જગત નિરાકાર. આ સંસાર કેવો છે? આ નિરાકાર છે કે સાકાર છે? બહુ મૂંઝવણ વાળો સામાન્ય પ્રશ્ન છે, પણ એટલો બધો ગૂંચવાડા વાળો છે ને. આખું જગત જે માની રહ્યું છે, પ્રાણનાથજી કહે છે એનાથી વિપરીત વાત, નવી વાત તમને આપું છું. આખી દુનિયા એમ માને છે કે આ જગત સાકાર છે. આપણને દેખાય છે, અને દેખાય કેવું હોય? સાકાર નિરાકાર તો ખબર પડે છે કે નહીં? તારતમ તો બોલ્યા કરે, આખી જિંદગી કંઠસ્થ થઈ ગયો ને. રટાયત કરવા માટે તારતમ નથી મળ્યો, ગોખીને બોલવા માટે તારતમ નથી મળ્યો, માળા કરવા માટે તારતમ નથી મળ્યો. આ તારતમ શાના માટે મળ્યો છે? સત્યની પહેચાન કરવા માટે. નિરાકાર કે પાર, તીન પાર કે બી પાર. આમાં નિરાકાર શું છે? આ જગત સાકાર છે કે નિરાકાર છે? નિરાકાર. નિરાકારની વ્યાખ્યા શું? જેનો કોઈ આકાર ના હોય એ નિરાકાર. તમારો આકાર છે? જેનો આકાર ના હોય એ નિરાકાર. તમારો આકાર છે? થોડાક સમય માટેનો ક્ષણિક સપનાનો સંસાર એટલા માટે કીધો કે સપનામાં આપણે જેટલું જોઈએ છીએ એ દેખાય છે, પણ એનું વાસ્તવિક સ્વરૂપ હોતું નથી. એમ આ સંસાર દેખાય છે, પણ એનું વાસ્તવિક સ્વરૂપ નથી, એટલે આને નિરાકાર કીધો. જગતની કરતા ઉલટી વ્યાખ્યા. માટલું અને માટી. માટલું અને માટી. માટલું એ બેના પરિપ્રેક્ષમાં જોઈએ, માટલું અને માટીના પરિપ્રેક્ષમાં, તો માટલું સાકાર કે નિરાકાર? થોડું જવાબ તો આપજો યાર, મને લાગે કે તમને સમજાય છે. માટલું અને માટી આ બેને એક સમાન સાથે રાખવામાં આવે તો એના પરિપ્રેક્ષમાં જોઈએ તો માટલું સાકાર કે નિરાકાર? સાકાર. અને માટી? આખું જગત એમ કે છે કે માટલું સાકાર અને માટી નિરાકાર. મારા પ્રાણનાથજી કહે છે કે માટલું નિરાકાર અને માટી સાકાર. કેમ? આ માટલું ભાગ્યું તો શું બની ગયું? માટી કાયમી છે, માટલું ટેમ્પરરી છે. માટીનો ક્યારે નાશ થાય? ક્યારે નાશ ના થાય? અહીંથી ઉઠાવો તો ક્યાંક બીજે નાખો, નાશ ના થાય એનો. અને માટલાનો જે નાશ થાય એ નિરાકાર, જેનો નાશ ના થાય એ સાકાર. હવે બોલો નિરાકાર કે? આ નિરાકાર કોણે કીધું? જેનો નાશ થાય છે તે. આ સંસાર કેવો છે?
જેનો નાશ થાય એટલે નિરાકાર. એનાથી પરે શું છે? તો જે સાકાર છે, શુદ્ધ છે, અખંડ છે, અવિનાશી છે. નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. ત્યાં કોણ છે? તમારું મૂળ સ્વરૂપ, આત્મા સ્વરૂપ. એની પહેચાન કરાવી રહ્યા છે. બીજી રીતે જોઈએ, દાખલો જ ગણવો છે આપણે. સાકાર અને નિરાકારમાં આ જગત બન્યું કે પહેલેથી છે? મારો મૂળ પ્રશ્ન ફરી પાછો એનો એ છે, આ સૂર્ય બન્યો કે પહેલેથી છે? આપણે તો જોઈએ કે આપણા જન્મ પહેલા મારા બાપાના વખતનું, એના બાપાના વખત, એના બાપાના વખતનું હતું, એટલે પહેલેથી હશે એવું માની લીધું. બરાબર ને? આપણે એવું માની લીધું કે પહેલેથી છે. વાણી પણ કે છે કે આ બધાની ઉત્પત્તિ થઈ. બધા જ ધર્મો એમ કે છે, બધા જ શાસ્ત્રો એમ કે છે કે આ સંસારની ઉત્પત્તિ થઈ. અત્યાર સુધી વિજ્ઞાન આ વાત કબૂલ નહોતું કરતું, હવે વિજ્ઞાન પણ કબૂલ કરે છે કે આ સંસાર, આ દુનિયા, આ યુનિવર્સ, આ બ્રહ્માંડ એની ઉત્પત્તિ થઈ. અને મારા મોઢે કહું છું એવું નહીં. આજે જગત ગુરુ કોણ છે? જગત ગુરુ ને આ ખીચામાં બધાના આવી ગયા. જગત ગુરુ કોણ આજે? ગૂગલ. આ ગૂગલ જગત ગુરુ. કઈ પણ પ્રશ્ન ના સમજાતો હોય ગૂગલ ને પૂછી લો, ફટ દઈને જવાબ આપી દે. 1 મિનિટમાં તમને જવાબ આવી જાય. હવે ગૂગલ જગત ગુરુ ક્યાં આવી ગયા? તમારા ખીચામાં. એમને જરા પૂછજો જગત ગુરુને કે બ્રહ્માંડ બન્યું કે પહેલેથી છે? તો જગત ગુરુ કહે છે કે બ્રહ્માંડ બન્યું. કોણ કહે છે? ગૂગલ. વિજ્ઞાન. ગૂગલ કયું બોલે છે? જે વિજ્ઞાને સાબિત કર્યું એ ગૂગલ કહે છે. આજે વિજ્ઞાન એમ કહે છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. કેવી રીતે ઉત્પત્તિ થઈ? તો વિજ્ઞાન એમ કે છે કે કોઈ અજ્ઞાત સ્થળે ધડાકો થયો અને એ ધડાકો થવાના કારણે આ સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો બધું બની ગયું. પણ આ કઈ જગ્યાએ ધડાકો થયો? તો વિજ્ઞાન કે છે ખબર નથી. અજ્ઞાત સ્થળે, જેને અમે જાણતા નથી. વિજ્ઞાને નામ આપ્યું એનું બિગ બેંગ. તમારે ગૂગલમાં સર્ચ મારવું હોય તો સર્ચ મારી જોજો. BIGBANG, બિગ બેંગ. અને પછી લખજો બિગ બેંગ ઇન ગુજરાતી. પછી અંગ્રેજીમાં બોલશે. આપણને અંગ્રેજી આવડે નહીં, પણ ગુજરાતી લખજો એટલે ગુજરાતીમાં બતાવશે કે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ. પણ થઈ. અમે જ્યારે ભણતા હતા, મારી ઉંમરના ઘણા બધા છે, અને ત્યારે ભણતા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે સૂર્યમાંથી કોઈ કારણસર કેટલોક ભાગ છૂટો પડ્યો. એ છૂટો પડેલો ભાગ અનંત ટુકડાઓમાં વહેંચાઈ ગયો. એ અનંત ટુકડા, એમાંનો એક ટુકડો એટલે પૃથ્વી અને બાકીના ટુકડા એટલે ગ્રહો. એવું ભણવામાં આવતું હતું અમે ભણતા હતા ત્યારે. એટલે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટો પડેલો એક ગ્રહ છે. એટલે આપણે સૂરજને દાદા કહીએ છીએ. સૂરજને શું કહીએ છીએ? ધરતી માતા. અને માના બાપા એટલે શું કહેવાય? સૂરજ દાદા. અને ચંદ્ર છે એ સૂરજમાંથી છૂટો પડેલો એટલે માનો ભાઈ. એટલે ચંદ્રને શું કહેતા હતા આપણે? ચાંદા મામા. સમજણ પડે? માનો ભાઈ શું કહેવાય? ચાંદા મામા, સૂરજ દાદા. આજે વિજ્ઞાન કે છે કે સૂર્યમાંથી કશું છૂટું પડ્યું નથી. કારણ કે વિજ્ઞાને જાણ્યું, જોયું, સમજ્યું, વિચાર્યું. શું? કે સૂર્ય કરોડો વર્ષથી એવો ને એવો ગરમ લાય તપ્યા જ કરે છે, ઠંડો પડતો જ નથી. એની અંદર એવું કઈ વસ્તુ છે કે જે
ઓલવાતી જ નથી. તો વિજ્ઞાને શોધ્યું કે અંદર અણુ અને પરમાણુનું સતત વિઘટન થાય છે, વિસ્ફોટ થયા કરે છે, એમાંથી પુષ્કળ ગરમી એનર્જી ઉત્પન્ન થાય છે અને એના કારણે સૂર્યની આગ ઓલવાતી નથી. જો સૂર્યમાંથી છૂટો પડ્યો હોય તો પૃથ્વી પર શું આવે? ફરી બીજી રીતે સમજાવું. એક ગોળનો મોટો રવો હોય અહીંયા આગળ, રવો જ કોણ ગોળના રવાને 15 કિલો 20 કિલો 25 કિલો શું કહેવાય? રવો. એમ જોરથી પછાડીએ અને પછી પાછા ટુકડા થઈ જાય તો બધા ટુકડામાં ઘર પણ એક સમાન હોય કે ઓછું વધતું હોય? હે, એક સમાન જ હોય ને. તો જો સૂર્યમાંથી છૂટો પડેલો ભાગ હોય તો જેટલા છૂટા પડે બધા હરખા હોય કે જુદા હોય? તો ધરતી ઠંડી કેમ પડી ગઈ? અહીંયા આગળ જીવ સૃષ્ટિ ક્યાંથી આવી ગઈ? આ જીવ ક્યાંથી આવ્યા અહીંયા આગળ? આ સૃષ્ટિ બની કેવી રીતે? વિજ્ઞાને એ શોધ્યું અને એના આધારે સંશોધન કર્યું તો કે છે કોઈક અજ્ઞાત સ્થળે ધડાકો થયો અને ધડાકો થવાના કારણે આ સૃષ્ટિનું સર્જન થયું છે. પણ ક્યાં થયો એની કે છે અમને ખબર નથી. પ્રાણનાથજી કે છે મને ખબર છે, કારણ મેં બનાવ્યું છે. આ ધડાકો થવાના કારણે બન્યું. ધડાકો થવાના કારણે બને તો વ્યવસ્થિત બને કે અવ્યવસ્થિત બને? ફરીવાર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સમજજો મારી વાતને. કોઈ જગ્યાએ ધડાકો થવાના કારણે કોઈ વસ્તુ બને તો સારું બને કે નકામું બને? સમજાય છે મારી વાત? રસોડામાં ગેસનો બાટલો ફાટે, ભમ્મ દઈને ભડાકો થાય અંદરથી, તો અંદરથી ફાફડા જલેબી ગાંઠિયા એવું આવે કે ધૂળને ઢેફા આવે? સમજાય છે? તો જો ધડાકો થવાના કારણે સૃષ્ટિ બની હોય તો આ સૃષ્ટિ વ્યવસ્થિત બને કે અવ્યવસ્થિત બને? અવ્યવસ્થિત. અને જગત કેવું છે? બિલકુલ વ્યવસ્થિત. તમે જુઓ, પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો મારે, કરોડો વર્ષ થઈ ગયા, એક સેકન્ડ કોઈ દાડો મોડી નથી પડતી. સૂર્યના ફરતે 365 દિવસમાં એક આંટો મારે, કોઈ દિવસ એક સેકન્ડ મોડી નથી પડતી. એક સેકન્ડે પોતાની જે ધરી છે એમાંથી એક દોરો આગા પાછી નથી થતી. જેટલા ગ્રહો છે બધા જ ગ્રહો પોતાની ધરીમાં એક સમાન રૂપે વર્ષોથી એકની એક ધરીમાં એકની એક લાઈન દોરીમાં ચાલ્યા કરે છે. આ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત? કારણ કોઈક એને બનાવનાર છે, કોઈક એને કંટ્રોલ કરવા વાળું છે, કોઈક એને ધ્યાન કરવા વાળું છે. એમને એમ નથી બની ગયું. આ હું જે કહેવા માંગુ છું એ છે કે આ સંસારની ઉત્પત્તિ એમની એમ નથી થઈ. ઉત્પત્તિ કરવા વાળો કોઈક છે. someone is the creator. કોઈક બનાવનાર છે. અને એટલા આ ક્રિએશન, આ સંસાર બન્યું, આ ઉત્પત્તિ થઈ કારણ કે કોઈ ઉત્પત્તિ કરનાર છે. આ કોણ છે ઉત્પત્તિ કરનાર? એને આ જગતમાં કોઈ શાસ્ત્રને, કોઈ વિજ્ઞાનને, કોઈને સમજ નથી. એ પ્રાણનાથજીએ આ વાણીની અંદર કહી દીધું. ઇત અક્ષર કો વિલસ્યો મન, 5 તત્વ 14 ભવન, યામે મહાવિષ્ણુ મન, મન મંથે ત્રૈગુણ, તાથે ધીર ચર સબ ઉત્પન્ન. કેવી રીતે જડ ચેતન ઉત્પન્ન થયું એ પ્રાણનાથજીએ વગર વિજ્ઞાનને જાણે વર્ષો પહેલા આ વાણીમાં લખી દીધું. એટલે કીધું એ બાની સમયા ફજર. આ આત્મ જાગૃતિની વાણી છે, આ જાગૃતિની વાણી છે. એટલા માટે વર્ષો પહેલા એમને લખી દીધું કે આ સંસારની ઉત્પત્તિ કરનાર કોણ છે, કેવી રીતે ઉત્પત્તિ કરી. એને ઇત અક્ષર કો વિલસ્યો મન. અક્ષર એટલે શું અને ક્ષર એટલે શું? આખું જગત અને શાસ્ત્રો ક્ષર અને અક્ષર બેની વાતો કરે. ક્ષર સંસ્કૃત શબ્દ છે. ક્ષરનો અર્થ થાય છે નાશવાન. ક્ષર એટલે બનવા અને મટવા વાળું. જે બને છે ને મટે છે એને ક્ષર કહેવાય. અને જે ક્યારે બને નહીં, ક્યારે મટે નહીં, અખંડ હોય એને બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. જવાબ તો આપવો પડશે ભાઈ. એવું કેમ ચાલશે? કનેક્ટ થવું છે આપણે એકબીજા સાથે.
જે બને અને મટે એને ક્ષર કહેવાય. તો જે ક્યારે બને નહીં મટે નહીં અખંડ હોય એને કહેવાય અક્ષર. અક્ષર એટલે નાશ ના પામે તેવો. એ અક્ષર આ સંસારને બનાવવા માટે જવાબદાર છે, કારણભૂત છે. કેવી રીતે બનાવ્યું એને? તો એ અક્ષર જે અખંડ છે, અવિનાશી છે અને પાછો ચેતન છે. પરમાત્મા કેવો હોય, જડ કે ચેતન? પાછળ જવાબ આપજો ભાઈ. ખખણપુર પાછળ બેઠું છે ને, બારગામ વાળા આગળ બેઠા છે, રાઈટ? એવું છે ને? અને ખખણપુર વાળા જેમના માટે આવ્યા છે એમને પાછળ બેહાડ્યા નહીં? જેમના માટે આવ્યા છે એમને સૌથી પહેલા બેસવાનું. કાલથી બેસવાની પોઝિશન બદલી નાખજો. ખાખણપુર વાળા સૌથી આગળ આવે. આ તમારા માટે મહેનત છે, આ બધા મહેમાનો માટે નહીં. એટલે તમને સપોર્ટ કરવા માટે આવ્યા છે. આ મહેનત કોના માટે છે? ખાખણપુર માટે. ધ્યાનથી ફરી વાર સમજો. પરમાત્મા જડ હોય કે ચેતન હોય? ભાઈ જે કઈક લીલા કરે પરમાત્મા છે. જડ પથ્થર હોય ને જડ કહેવાય. પરમાત્મા જડ છે કે ચેતન છે? ચેતન છે. અને ચેતન હોય એ ક્યારે પણ જડની માફક રહી શકે નહીં. એ કોઈ પણ લીલા કરે, પ્રવૃત્તિ કરે, કામ કરે. જડ ક્યારે પણ જે ચેતન હોય ક્યારે પણ જડની માફક રહી શકે નહીં. તો શું લીલા કરે? અને લીલા શાના આધારે કરે? આપણે જીવનમાં કોઈ પણ કામ કરીએ છીએ તો શાના આધારે કરીએ છીએ? આપણા અંતઃસ્કરણ. અંતઃસ્કરણ શું છે? મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. આપણા બધાની અંદર આ ચાર અંતઃસ્કરણ આવેલા છે. કોઈ બાકી ના હોય. એટલા માણસો નહીં, પશુ, પક્ષી, જેટલા પણ સજીવ છે, ચેતન છે, એ બધાની અંદર આ અંતઃસ્કરણ હોય. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. તમારામાં છે? ખખણપુર વાળામાં છે? છે. ચેતન છો ને, જીવો છો ને? જીવતા હોય માં હોય, મરેલામાં ના હોય. સમજાય છે વાત મારી? મનનું કામ શું છે? મનનું કામ છે સંકલ્પ અને વિકલ્પ. વિચારો કરવાનું. મન સારા ખોટા બધા વિચારો કરે, ઊંધા ચકતા વિચારો કરે. દાવા પડું ભાઈ, એમ નીચેથી રેતીની ટ્રક જાય તો મન કે કૂદી પડું અને ટ્રકમાં પડું તો વાગે નહીં. હો, રેતીની ટ્રક છે. સમજે? મન આવો વિચાર કરે. મન ખોટે ખોટા વિચાર કરે, મન સારા વિચાર કરે, નબળા વિચાર કરે. પણ મન જેટલા વિચારો કરે એ બધા પર આપણે કામ કરતા નથી. કેમ કામ નથી કરતા? તો મનના જેટલા વિચારો હોય એ બધા ચિત્ત પાસે ફોરવર્ડ થાય. અને ચિત્ત જુએ કે આમાંથી કેટલા વિચારો સારા છે, બાકીના ડિલીટ મારી દે. એ તો આવડે છે ને ફોરવર્ડ ને ડિલીટ મારતા. તો હવે તો ફોન બધા પાસે, યાર એન્ડ્રોઈડ ફોન આવી ગયા બધા પાસે. ફોરવર્ડ કરવાનું ને ડિલીટ મારવાનું આવડે છે ને. મન વિચારો કરે, એ વિચારો ચિત્ત પાસે મોકલે. ચિત્ત ચોકસાઈ કરે કે આ વિચારો યોગ્ય છે કે અયોગ્ય છે. અયોગ્ય હોય તો ડિલીટ મારી દે, ના કરાય આવું બધું. અને સારું હોય તો એ વિચાર કે હા આ કામ કરવા જેવું છે, એ બુદ્ધિ પાસે મોકલે. બુદ્ધિ ચોકસાઈ કરે કે આનાથી નફો થશે કે નુકસાન થશે. નફો નુકસાનનું નક્કી સરવૈયું કાઢી અને બુદ્ધિ સિક્કો માર દે કે હા આ કામ કરવાનું છે. એટલે જે અંતઃસ્કરણ જીવ છે, જે સ્વસ્વરૂપ છે, એ કાર્યમાં તૈયાર થાય. જેમ આજે મને કે ચર્ચામાં હતા, એટલે મન કે જવું કે ના જવું, મન ડગુમગું કરે. ખાય ને ટાઢ વાસે, ઊંઘ આવશે, 11 વાગે ઊંધી બેહાડી મૂકશે. શું સાંભળવું છે? એના કરતા નથી જવું. ગોદડી ઉડીને આપણે ઉઈ જઈએ. મન આવું કે મારું એ કેમ મારું એ કે
એ મન એવું કે એટલે મનના વિચારો પહોંચી જાય ચિત્ત પાસે, એટલે ચિત્ત કે ના ના આપણે જવું તો જોઈએ, આટલો મોટો કાર્યક્રમ કર્યો છે, કંઈક નવું સાંભળવા કંઈક નવું જાણવા મળશે, જાણન જીએ. ઊંઘવાનું તો રોજ છે જ ને. આ કોને નક્કી કર્યું? ચિત્તે. એટલે ચિત્તનો જે વાત હોય બુદ્ધિ પાસે પહોંચે, એટલે બુદ્ધિ કે હા યાર સાચી વાત છે, જવું તો પડે જ. માણસનો અવતાર મળ્યો છે, કશું જાણવું તો પડશે. ઊંઘ ક્યાં ઊંધી કરશું આપણે? એટલે જેવું બુદ્ધિ નક્કી કરે કે ચાલો, એટલે તરત જ આ જીવ છે ને એ શરીરને હુકમ કરે કે બધા બુશર્ટ પહેરી લે, ચપ્પલ પહેરી લે, ચલ હેડ, એટલે આપણે હેડવાનું ચાલુ કરી દેવાનું, અહીંયા બેસી જઈએ. મન, ચિત્ત, બુદ્ધિને અહંકાર. પરમાત્મા પોતાના અંતસ્કરણ મન, ચિત્ત, બુદ્ધિને અહંકારના આધારે આ સંસાર બનાવવાની અને મિટાવવાની લીલા કર્યા કરે, ઉત્પત્તિને લઈનું કામ કરે. મનનું કામ છે આ સંસારની રચના કરવાનું, ઉત્પત્તિ કરવાનું. શાસ્ત્રોમાં એને કહ્યું છે અવ્યાકૃત. અવ્યાકૃત એટલે અવ્યક્ત, કૃત જે વ્યક્ત નથી થયું એ ઉત્પન્ન થાય, જે અંદર પડ્યું છે એ બહાર આવી જાય, એટલે એને કહ્યું અવ્યાકૃત. અને જેવું મનમાં વિચાર કર્યો તો આ સંસાર બની ગયો. તો આ સંસાર તો બની ગયો, પણ કેવો? જડ. ઈકો છે, ઈકો બંધ કરવાનો, ઈકોથી પડવો પડે છે. સંસાર તો બની ગયો, પણ કેવો બન્યો? જડ. એમાં જ્યાં સુધી જીવ સૃષ્ટિ ના આવે ત્યાં સુધી સંસાર ચેતન ના થાય, લીલા ના થાય, પ્રવૃત્તિ ના થાય. તો જીવ સૃષ્ટિ ક્યાંથી આવી? આ સંસારમાં જીવ આવ્યો ક્યાંથી? ક્યારે આપણે વિચાર કર્યો બધો કે સંસારમાં આટલા બધા જીવો છે? કીડા મકોડા, પશુ પક્ષી, જલચર થલચર, ઝાડ પાન, કેટલા બધા જીવો છે સંસારની અંદર. આટલા બધા જીવની ઉત્પત્તિ થઈ ક્યાંથી? ક્યાંથી આવે આ જીવો? ક્યારે વિચાર્યું આપણે આવું બધું મગજમાં? ના. આ જીવ આવ્યો ક્યાંથી? વર્ષો પહેલા એક વૈજ્ઞાનિક થઈ ગયા, એમનું નામ હતું ડાર્વિન. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કોઈ ભણ્યા હોય તો એ વખતે કે 7મા 8મામાં આવતું તો એટલું તો ભણ્યા જ છીએ. કોપી કરીને પાસ ના થયા હોય બધાને ખબર હશે. કોપી કરીને પાસ થયા ખબર ના હોય. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. ડાર્વિન નામના વૈજ્ઞાનિક એવું કીધું કે પહેલા સમુદ્રમાં એક કોષી જીવો થયા, એમાંથી બહુકોષી બન્યા, એમાંથી જલચર બન્યા, એમાંથી જલચર થલચર બન્યા, એમાંથી પ્રાણીઓ બન્યા, એમાંથી વાંદરો બન્યો, અને વાંદરામાંથી એ તો સાંભળ્યું છે ને, માણસ બની ગયો. એવી રીતે ઉત્ક્રાંતિથી માણસ બન્યો છે. જો એવી રીતે બન્યો હોય તો આજે વાંદરામાંથી માણસ હવે ના બનવા જોઈએ? હવે બંધ થઈ ગઈ ઉત્ક્રાંતિ. હવે ઉત્ક્રાંતિ બંધ. હવે વાંદરામાંથી વાંદરો બને, માણસમાંથી માણસ બને, ભેંસમાંથી ભેંસ બને. હવે ઉત્ક્રાંતિ ના થાય એવું આજે વિજ્ઞાન કે છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ખોટો છે. જીવ ઇઝ ધ ગોડ પાર્ટિકલ. વિજ્ઞાન એમ કે છે કે જીવ એ પરમાત્માનો અંશ છે. અને ક્યાંથી આવ્યો? આવ્યો ક્યાંથી? પરમાત્માનો અંશ હોય તો આવે ક્યાંથી? પરમાત્મામાંથી. કેવી રીતે આવ્યો? હવે એ જાણીએ. અક્ષર બ્રહ્મ જે અખંડ વિનાશી છે, એનું ચિત્તનું સ્વરૂપ જે છે, એને ચેતન સ્વરૂપને એને કહ્યું છે સદાશિવ. નામ તો સાંભળ્યું હશે બધાએ, સદાશિવ. આ સદાશિવ એટલે કોણ? સદા એટલે કાયમી, અખંડ, અને શિવ એટલે જીવનું મૂળ સ્વરૂપ. આપણે બોલીએ છીએ સ્વાભાવિક રીતે કે જીવમાંથી શિવ, શિવમાંથી જીવ. પરિવર્તન થયા કરે. જીવમાંથી શિવ થાય, શિવમાંથી જીવ થાય. આ સદાશિવ એટલે અખંડ, અવિનાશી, કાયમી, જે જીવનું મૂળ સ્વરૂપ છે. એ સદાશિવ અક્ષરના ચિત્તની અંદર આ સંસારની અંદર જીવની ઉત્પત્તિ કરવાનો વિચાર ઉપજ્યો, અને પોતે પોતાનું મનનું સ્વરૂપ, ચિત્તનું સ્વરૂપ આ સંસારમાં પ્રગટ થયું.
કેવી રીતે? આપણે બેઠા છીએ અને અહીંથી ડાકોર પહોંચી જાઓ તો તમે ડાકોર પહોંચી ગયા, કોણ પહોંચ્યું? સમજાય છે? આપણે ફિઝિકલ બોડી તો અહીં છે, તો ડાકોર કોણ પહોંચ્યું? આપણું ચિત્ત. આપણું ચિત્ત ત્યાં પહોંચી ગયું અને ત્યાં આપણા જેવું જ એક સ્વરૂપ દેખાય છે અને એ ડાકોરમાં જેટલી વસ્તુઓ જુએ છે એ બધું આપણને અહીં બેઠા બેઠા દેખાય છે. કેમ? તો આપણે જ આપણા ચિત્તનું એક સ્વરૂપ ડાકોરમાં ઉત્પન્ન થઈ ગયું છે, એ જુએ છે, એ અહીંયા આગળ આપણને દેખાય છે. એ જ પ્રમાણે અક્ષર બ્રહ્મના ચિત્તનું સ્વરૂપ, જેને સદાશિવ કહ્યું, એનું ચિત્તનું સ્વરૂપ આ બ્રહ્માંડમાં આવ્યું. આપણું ચિત્તનું સ્વરૂપ ક્યારે પણ દેહ ધારણ કરતું નથી, એટલા માટે કે આપણે જ દેહ વગરના છીએ. ત્યારે અક્ષર બ્રહ્મ કેવા છે? અખંડ. એ અખંડ હોવાના કારણે એમના ચિત્તનું સ્વરૂપ જે પ્રગટ્યું એને દેહ ધારણ કર્યો, દેહ મળ્યો. હવે એ જે પ્રથમ જીવ આ સંસારમાં આવ્યો એ નર હતો કે નારી હતો? તો એ નહોતો નર કે નહોતો નારી. હવે એટલથી આ સંસારની અંદર બધા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા પિતા બિન જન્મી પુરુષ અંગ છુયો નહીં અને જણ્યો સારો સંસાર. અને આપણે ગરબામાં રોજ ગઈએ છીએ, માં તું તો અવ્વલ કુંવારી. જયારે ગરબા થતા હશે, નવરાત્રીના ગરબા થતા હશે, બીજે કઈ થતું હશે, ત્યારે ગઈએ છીએ, માં તું તો અવ્વલ કુંવારી અને આ સંસારને તે ઉત્પન્ન કર્યો. કેવી રીતે કર્યો? અવ્વલ કુંવારી અને સંસાર કેવી રીતે બન્યો? તો એ જે પ્રથમ શક્તિ, પ્રથમ જીવ આ સંસારમાં ઉત્પન્ન થયો એ નહોતો નર કે નહોતો નારી. એટલા માટે એને નામ આપ્યું અર્ધનારીશ્વર. અર્ધનારીશ્વર એટલે શું? અડધું અંગ નરનું, અડધું અંગ નારીનું. આપણે કેલેન્ડરમાં ફોટા ચિત્રો જોયા હશે, અડધું અંગ શિવજીનું, અડધું અંગ પાર્વતીજીનું. જોયો છે હવે ફોટો? આને કહેવાય અર્ધનારીશ્વર. એ પ્રથમ શક્તિ સ્વરૂપે આ સંસારની અંદર પહેલો જીવ પ્રગટ થયો. મોહ સાગરમાં આવ્યા અને એકમાંથી અનેક થવાની ઈચ્છા થતા એકમાંથી બે બની ગયા, નર અને નારી, જેને શાસ્ત્રોએ કહ્યું શિવ અને શક્તિ. ધ્યાનથી સુંદર સાજી, આ સંસારની ઉત્પત્તિ સમજાવી રહ્યો છું કે જગત કેવી રીતે બન્યું. આ જીવ સૃષ્ટિ ક્યાંથી આવી ગયા સંસારમાં? અનંત જીવો કેવી રીતે આવી ગયા? દુનિયાના કોઈ શાસ્ત્રોમાં આ વાત નહીં સમજવા મળે. કેટલેથી મળશે? શરૂઆત ક્યાંથી થાય છે જગતની? આ અર્ધનારીશ્વરથી, આદ્ય શક્તિથી. એટલેથી શરૂઆત થાય છે. માતાજીના ગરબામાં આરતી કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? જય આદ્યા શક્તિ મયા, જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રગટ્યામાં. પડવે એટલે એકમ, પણ એકમ નહીં, પહેલું, સૌથી પહેલા પ્રગટ્યા. સ્ટાર્ટિંગ થયું ત્યાંથી, શરૂઆત ત્યાંથી થઈ. કોણ આવ્યું? આદ્ય શક્તિ. કેવા સ્વરૂપે આવ્યા? અર્ધનારીશ્વર. અડધું અંગ નરનું, અડધું અંગ નારીનું. એટલે કે એ એવું સ્વરૂપ પ્રગટ થયું જેની અંદર નર નારીના યુગ્મ ગુણ, બંને ગુણ જેની અંદર સમાયેલા હતા, એવું સ્વરૂપ પ્રગટ થયું, જેને શાસ્ત્રોએ આદિનારાયણ પણ કીધું, આદ્ય શક્તિ પણ કીધું, અર્ધનારીશ્વર પણ કીધું. મોહ તત્વના કારણે ઈચ્છા થઈ કે હું એક છું, એકમાંથી અનેક થાવ. એકમાંથી અનેક થવાની ચાહતમાં એકમાંથી બંને અંગ જુદા પડી ગયા, નર અને નારી. દ્વિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું. આરતી ગવાય છે ને? બીજા પગથિયે શું બની ગયા? શિવ અને શક્તિ બે બની ગયા, નર અને નારી.
કુરાનમાં કીધું આદમ અને હવ્વા, બાઇબલમાં કીધું એડમ અને ઈવ, આપણામાં કીધું શિવ અને શક્તિ. વાત આટલી જ છે કે જે બીજું પ્રગટ થયું એમાં નર અને નારી, નર નારીના રૂપે આવી ગયા, બે સ્વરૂપ બની ગયા. હવે જે શિવ સ્વરૂપ આવી ગયું એના નાભી કમળમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા, રજોગુણ, સતોગુણ અને તમોગુણ. એ 3 ગુણને કીધું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એકને જવાબદારી સોંપી જીવની ઉત્પત્તિ કરવાની, એકને જવાબદારી સોંપી જીવનું પોષણ કરવાનું, અને એકને જવાબદારી સોંપી જીવનો પ્રલય કરવાનો, નાશ કરવાનો. આ 3 ગુણ, રજોગુણ, સતોગુણ, તમોગુણ, એને નામ આપ્યું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એને જ કહ્યું GOD, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. બનાવનાર, પોષણ કરનાર, મારનાર. શાસ્ત્રોમાં બધી વાત એકની એક, સાચી વાત કોઈ સમજાયું નહીં. તૃતીયા 3 સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા. ત્રિભુવનમાં કોણ આવી ગયું? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. આદ્ય શક્તિ, જે નર અને નારી બે બને ને, નરમાંથી 3 ગુણ બન્યા, નારીએ પોતાના 3 સ્વરૂપ ધારણ કર્યા. બ્રહ્માજી સાથે સરસ્વતી સ્વરૂપે આવી ગયા, વિષ્ણુ સાથે લક્ષ્મી સ્વરૂપે આવી ગયા, શિવજી સાથે પાર્વતી સ્વરૂપે આવી ગયા. ચોથી ચતુરા માં લક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા. હવે આ બંને મળી અને 5 તત્વની ઉત્પત્તિ કરી. રજો, જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. 5 તત્વો. પંચમી પાંચ ઋષિ પંચમી ગુણ પદમાં, 5 તત્વ ત્યાં સોહીએ પંચે તત્વોમાં. 5ના સ્ટેપમાં શું બની ગયું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સમજાય છે મારી વાત? કોઈ પણ ધર્મની વાત ખંડિત નહીં, બધાનું મંડન કરવું છે. કોઈ ખોટું બોલતું જ નથી, બધાની પોતાની પહોંચ છે એટલે સુધી જ. પ્રાણનાથજી ક્યાંની વાત કરી? આ આદ્ય શક્તિથી આગળ. ક્યાંથી પ્રગટી આદ્ય શક્તિ? માતા પિતા બિન જન્મી. ક્યાંથી જન્મી? ક્યાંથી પ્રગટ થઈ? એ અક્ષરના ચિત્તમાંથી, જેને સદાશિવ કહ્યું, ત્યાંથી એ આદ્ય શક્તિ પ્રગટ થઈ અને એ પછી આ સંસારની ઉત્પત્તિ થઈ. 5 તત્વ અને 3 ગુણ આ મળી અને સમસ્ત સૃષ્ટિ બની ગઈ, દેહ બની ગયા, જીવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ગઈ. હવે આ જીવ સૃષ્ટિની જે ઉત્પત્તિ થઈ એ આ અલગ અલગ સ્વરૂપે આકાર એટલા બધા આવી ગયા. પશુઓનો આકાર જુદો, પક્ષીઓનો આકાર જુદો, કીડા મકોડાનો આકાર જુદો, દરિયામાં પાણીની અંદર જીવતા એ જળચરનો જીવ જુદો, માનવનો સ્વરૂપ જુદું. આ અનંત સ્વરૂપો ક્યાંથી આવી ગયા? વૃક્ષના અનંત ગુણો. એક જ ક્યારામાં 2 વાવો, લીમડો વાવો ને શેરડી વાવો, એક કડવો થાય ને એક ગળ્યો થઈ જાય. પાણી તો એનું એ જ છે, માટી એની એ છે. એક ગળ્યો થયો ને એક કડવો થઈ ગયો. કેમ એમ બન્યું? વાયા તો બંને જોડે છે, બંનેને ટ્રીટમેન્ટ સરખી આપી છે. કેમ એવું બની ગયું? કાં તો 2 કડવા થાય, કાં તો બંને મીઠા થાય. એક મીઠો ને એક કડવો એવું કેમ બન્યું? કારણ કે એનું મૂળ સ્વરૂપ ત્યાં પડ્યું છે અખંડની અંદર. એ અખંડમાં જેવું મૂળ સ્વરૂપના ગુણ છે એવા ગુણ અહીંયા આગળ આવ્યા. 5 તત્વ, 3 ગુણ આપણી અંદર છે. અખંડ પુરવારામાં છે 5 તત્વ, 3 ગુણ. ક્યાં છે? આ દેહની અંદર. રજોગુણ, સતોગુણ, તમોગુણ. એનું કાર્ય શું છે? એકનું કામ છે જીવની ઉત્પત્તિ કરવાનું,
બ્રહ્માજી જીવની ઉત્પત્તિ કરે, ઉત્પત્તિ કરવા અહીં આગળ આવ્યા ના. આપણને ખબર છે કે નવો જીવ કેમ કરીને ઉત્પન્ન થાય, નર માદાનું મિલન થાય, નવો જીવ ઉત્પન્ન થાય. પ્રકૃતિનો સહજ ગુણ છે. નવો ગુણ ઉત્પન્ન થઈ ગયો એટલે એને રજો ગુણ કીધું. રજ સ્વરૂપે, બીજ સ્વરૂપે જીવ માત્રની અંદર રહેલો છે. એક જીવમાંથી બીજો જીવ ઉત્પન્ન થાય, પ્રકૃતિનો સામાન્ય ગુણ. એનું પોષણ થાય સતો ગુણ, સત્વ થકી ભોજન, જલ, વાયુ, એના કારણે એનું પોષણ થયું અને જીવની વૃદ્ધિ થઈ. અને એ મૃત્યુ પામે, તમો ગુણ નાશ પામે. એ મરે કેવી રીતે? આપણે મરવાના? પાક્કું? બધા મરવાના? અહીં બેઠા છે બધા? શાબાશ. કે બાકી રહેવાનું હોય તો કહો તો હું બહુ પગે લાગી જાઉં. ભાઈ હું હોધું છે એવો કોઈ એમ કે હું નથી મરવાનો. હવે કેવી રીતે મરવાના આપણે એ ક્યારે વિચાર્યું? બીમાર ના પડીએ, એક્સિડન્ટ ના થાય તો મરીએ? માને કે બીમાર ના પડીએ, બિલકુલ તંદુરસ્ત રહીએ આપણે અને એક્સિડન્ટ ના થાય, અકસ્માત ના થાય તો એ મરવાના? તો એ મરવાના. ચમકીને મરી ગયા. બાપો તો બસ સવારે ઉઠ્યા હતા, ખાટલામાં આડા પર ડાકલી ફાટી ગઈ, મરી ગયા. શું થયું હતું કે કઈ નહીં, એમને મરી ગયા. પણ કેમ મર્યા? આજે કોઈ ડોક્ટરો ભણતો હોય, એવા કોઈ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય, એને પૂછો કે માણસ મરે કેવી રીતે? તો આપણું શરીર અનંત કોષો, સેલથી બનેલું છે અને રોજ અનંત સેલ મરે છે અને એટલા જ નવા બને છે. 120 દિવસમાં આપણી આખી બોડી રિસાયકલ થાય છે. આજે વિજ્ઞાન એમ કે છે 120 દિવસમાં આપણી આખી બોડી રિસાયકલ થઈ જાય, બધા કોષ મરી જાય, બધા નવા બની જાય. પણ રોજે રોજ મરે અને રોજે રોજ નવા બનતા જાય એટલે ખબર પડતી નથી. પરંતુ એક બાળક હોય એની અંદર જેટલા કોષ મરે એના કરતા વધારે નવા બને, એનો વિકાસ થાય. એક સ્ટેબલ ઉંમર આવે, જેટલા બને એટલા મરે અને પછી જેમ જેમ વધારે મોટો થતો જાય એમ નવા કોષ બનતા ઓછા થાય, મરવાવાળા કોષનું પ્રમાણ વધતું જાય. જેમ જેમ નવા કોષ ઓછા બને પછી દેખાય ઓછું, સંભળાય ઓછું, બાલ ધોળા થઈ જાય, ઢીંચણ તૂટી જાય, કમર દુખી જાય, ચામડી લચી પડે, દાંત પડી જાય, ધીમે ધીમે એક એક લક્ષણો આવતા જાય અને છેલ્લે એક પણ સેલ નવો બનતો બંધ થઈ જાય. એટલે બધા કે જિંદગી ભાઈ જતા રહ્યા, ઉકલી ગયા. તમને તો કહેવાય નહીં. આપણે મરવાના. માનવ તન, માનવ જીવન આપણને મળ્યું છે એનો સદુપયોગ કરી લઈએ. બાકી મરવાના તો નક્કી જ છીએ, પાક્કું લખી રાખો. ક્યારે મરવાના એનો સમય આવશે, પણ મરવાના. 5 તત્વ 3 ગુણ બોલીએ છીએ. આ હું એટલા માટે છૂટું પાડીને સમજાવું છું કે દિલમાં ઉતરી જાય. 5 તત્વ છે આપણી અંદર. જળ તત્વ છે, આ દેખવાનું જુઓ, આટલી ટાળમાં પાણી પર છૂટી ગયું. આ જળ તત્વ. વાયુ તત્વ, આ શ્વાસોશ્વાસ લઈએ છીએ, વાયુ તત્વ. અગ્નિ તત્વ છે તમારામાં? કયો છે? દેખાય છે? દેખાય છે. થર્મોમીટર મૂકી દો, મોઢામાં થર્મોમીટર મૂકો, બગલમાં મૂકી દો, તરત દેખાશે. 98 ડિગ્રી ફેરનહીટ તરત જ દેખાશે. 98 ડિગ્રી આ ગરમી છે અંદર. મરી જાય એટલે ગરમી, દેહ ઠંડો પડતો જાય, ગરમી મટી જાય. પૃથ્વી તત્વ છે, માટી. આ શરીર શું છે? માંસ, હાડકા, માટી. જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને આકાશ. આકાશ તત્વ છે આપણામાં. આખું શરીર આપણું પોલું છે પોલું. નસો, નાડીઓ, ફેફસો, આંતરડા, હોજરી, અરે એક છિદ્ર, વાલ્વ જેટલા છે ને શરીર પર એટલા બધા છિદ્રો છે.
આ માથાનો બાલે પોલો છે, આ બધું અવકાશ તત્વ છે. માણસ મૃત્યુ પામે ને એટલે સૌથી પહેલું આકાશ તત્વ જતું રહે. ખબર કેમ પડે ખબર? બાટલો ચડાયેલો હોય ને, ટપ ટપ પેલું ટીપું પડતું હોય, જેવો જીવ જતો રહે ને એક ટીપું અંદર જાય, તરત બંધ થઈ, બાટલો ઉતરતો બંધ થઈ જાય. બાટલો ઉતરતો બંધ થઈ એટલે સમજી લેવાનું અંદર, કારણ કે નળીઓ બ્લોક થઈ ગઈ, આકાશ તત્વ જતું રહ્યું. પછી વાયુ તત્વ જતું રહ્યું, પછી અગ્નિ તત્વ જતું રહે, એમ પાછે તત્વ છૂટા પડી જાય, દેહ પૂરો થઈ ગયો. આપણે હતા એમના એમ. હવે આ દેહ તો બની ગયો, પણ પછી શું? મરવાનું તો આવ્યું, મર્યા પછી શું? મૃત્યુ પછી શું? પુનર્જન્મ કે અંત? મૃત્યુ શું છે? નવા જીવનની શરૂઆત? આ જીવનનો અંત કે કાયમ માટેનો અંત? મૃત્યુ શું છે? આ બહુ જ કઠિન પ્રશ્ન છે. થાકી પડે બધા શોધતા શોધતા. આનો કોઈની પાસે ઉત્તર નથી કે મૃત્યુ છે શું? પુનર્જન્મ? પુનર્જન્મ એટલે શું? ફરીથી જન્મ ધારણ કરવો. આ શરીરમાંથી જીવ જે ચેતનતા છે એ શરીર છોડી દે પછી એનો અંત આવી જાય કે એ ફરી પાછું નવું શરીર ધારણ કરે. શું થાય? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ભાઈ આપણી જે મનની માન્યતા હોય તો બોલો, અંત આવી ગયો કે ફરી પુનર્જન્મ થાય? થાય. હિન્દુ શાસ્ત્રો એમ કે છે કે આ જીવ ફરીથી જન્મે છે. પુનરેતિ જન્મ પુનરેતિ મરણ. વારંવાર જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. કેવી રીતે જન્મે છે, કેવી રીતે મરે છે? એના પાછળનું કારણભૂત શું છે? તો કે કર્મ. કર્મના કારણે આ જીવને જન્મ અને મરણના ચક્કરમાં પડવું પડે છે. કર્મ કયા? માનવ જીવનનું મહત્વ શું છે? ધ્યાનથી એક 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 વાત આપણે છૂટી પાડી પાડીને સમજવું છે. સમય છે આપણી પાસે. આ સંસારમાં 84 લાખ પ્રકારની સૃષ્ટિ છે એવું વેદો પણ કહે છે અને શાસ્ત્રો પણ કહે છે. આપણે રોજ ભજનમાં ગાતા હોઈએ છીએ, 1,84,000 ફેરા તારે ફરવા પડશે. આ 84 લાખ શું છે? એક પ્રકારની એક સૃષ્ટિ રચી છે કે 84 લાખ પ્રકારની યોનિઓ છે અને બધાની અંદર જીવ તો છે. કૂતરા, બલાડા, પશુ, પક્ષી, જળચર, થલચર, આ વૃક્ષો બધાની અંદર જીવ છે અને આપણી અંદર જીવ છે. તો આ જીવમાં ને એ જીવમાં કઈ અંતર ખરું? ફરીવાર ધ્યાનથી સમજો મારો પ્રશ્ન. જીવનું કાર્ય શું છે? તો જીવનું કામ છે 4: ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. જીવ આ 4 કાર્ય કરે. એક ભય. આપણે બધા ભયભીત છીએ કે નિર્ભય છીએ? ભયભીત છીએ. ભય છે આપણને શાનો? મૃત્યુનો, આવતીકાલનો. કાલે શું થશે મારું? બેંકમાં હું કામ મૂકી આવીએ છીએ આપણે? કાલે ગળપણમાં મોદા પડશું તો છોકરા નહીં ખવડાવું તો શું કરશું? ચિંતાઓ, ભય. એ ભયના કારણે આપણે આવતીકાલની ચિંતા કરીએ છીએ. લાઈફ ઇન્સ્યોરન્સ વાળા આવે ને તમને ભય જ બતાવે. તો મરી જાઓ તો તમે બહેરો આટલા પૈસા મળી. પણ હું તો મરી ગયો, પછી ઘરવાળાને મળ્યો મારે હું. પણ સમજાવે તમને હો કે મરી હતા ભય ના મારે આપણે પોલિસી ખરીદી લઈએ. કાર્ટન લાવો, 2 પોલિસી મને આપો. ભય. અને એકલા માણસને ભય છે એવું નહીં, બધાને ભય છે. માતાઓ બહેનોને ખબર હશે, ડોબું ધોવા દે ના દે તો શું કરવાનું? ડોબું ના ધોવા દે તો શું કરવાનું? આવડે છે ને? એક જેમ મૂકી નથી કે તરત દૂધ ઉતાર્યું નથી. ભય. નહીં ઉતારો તો બીજી પડશે હમણાં. એક મચ્છર હોય ને એને ભય છે. અહીં બેઠો હોય ને
આમ હાથ કરે ખબર કે આ પડ્યો અને હું મર્યો તો ઉડી જાય. એ પડે એ પેલા ઉડી જાય, એને ખબર છે કે મારું મૃત્યુ આવ્યું. દરેક જીવને ભય છે. બધા જ જીવ ઊંઘે છે, નિંદ્રા. બધા જ જીવ ભોજન કરે છે અને બધા જ જીવ પ્રજોપ્તિ કરે છે, વંશવેલો આગળ વધારે છે. એક માનવ તરીકે આપણે પણ જો આ ચાર જ કામ કરતા હોઈએ, ખાધું પીધું રાજ કર્યું, તો પશુમાં ને આપણામાં કોઈ અંતર નથી. સમજી લો, પશુ તુલ્ય જીવ્યા, જન્મ્યા ને મરી ગયા. જેમ કૂતરા બલાડા જન્મ્યા મરી ગયા, પશુઓ જન્મ્યા મરી ગયા, એમ આપણે માનવ તનમાં જન્મ્યા ને મરી ગયા. પશુ તુલ્ય. પશુમાં ને આપણામાં કોઈ અંતર નહીં. ભય, નિંદ્રા, આહાર અને મૈથુન, આ ચાર જ કાર્યમાં આખી જિંદગી વ્યતીત કરી દીધી. મનખો દેહ આપણો ફેલ ગયો. આ એક મોકો મળ્યો તો માનવ જીવનમાં, એ મોકો આપણે ખોઈ નાખ્યો. કયો મોકો મળ્યો તો? શું કરવાનું છે માનવ તનમાં આવીને? શાના માટે માનવ તન મળ્યો? શાસ્ત્રો એ સમજાવે કે માણસ તને શાના માટે બનાવ્યો, માનવ તનનું કાર્ય શું છે. બધા એમ કે છે કે માનવ તન ઉત્તમ તન છે, માનવ તન હીરા તન છે, મનખો દેહ અખંડ ફલ પાઈએ, માણસના તનમાં અખંડ થઈ જવાય એવું માનવ તન છે. તો શું કર્યું આપણે? જો એનો ઉપયોગ ના કર્યો તો પશુ તુલ્ય જન્મ્યા અને મરી ગયા, એનો કોઈ અર્થ જ ના રહ્યો. હવે શું કરવું છે આપણે? આ સંસારમાં કઈ ઋષિ મુનિ સાધુ સંત કેટલા બધા તપશ્ચર્યા કરે છે. શાના માટે? આપણે તો પગે લાગી જવાનું. ક્યાંક દેખ હોય તો શું કરવાનું? પગે લાગી જવાનું. શું કરવા ખબર છે? મહારાજ આશીર્વાદ આપી દી તો આપણું કલ્યાણ થઈ જાય. અરે મહારાજ એવાનું કલ્યાણ કરવા માટે તો તપ કરીશું. જો એમનું કલ્યાણ થઈ ગયું હોય તો તપ કરવું પડે ખરું? મારી વાતને સમજજો. કોઈ તપ કરે છે, શાના માટે તપ કરે છે? એમના આત્માનું કલ્યાણ કરવા માટે. અને આપણે શું કરવાનું? મહારાજને પગે લાગવાનું. એટલે મહારાજ માથે હાથ મૂકી, બેટા તેરા કલ્યાણ હોગા. એટલે આપણે ખુશ. મહારાજે કીધું કે મારું કલ્યાણ થઈ જાય. એટલે એનું કલ્યાણ નથી થયું. થઈ ગયું તો બાવા ના બન્યા હોત. તમારું કલ્યાણ કેવી રીતે કરી આપે? માનવ તન. પૂછજો જરા, કોઈક વાર કોઈ સાધુ સંત, કોઈ તપશ્ચર્યા વાળા મળે ને તો જરા પૂછજો. ક્યાં મળશે? જુનાગઢમાં નીકળશે હમણાં, શિવરાત્રીએ હજારોની સંખ્યામાં નિર્વસ્ત્ર બાબાઓ નીકળશે, સાધુ બાબા. લોકો ગાંડા થઈને પાછળ ફરે છે. શું કરવા? આશીર્વાદ મળી જાય તો કલ્યાણ થઈ જાય આપણું. બાબાને પૂજ્ય. બાબા કહું કેમ ઉગાડા ફરો છો? એ તમારા ગામમાં નીકળતા હશે. જૈનોના મહારાજ નીકળે છે ને, ક્યાંક જતા રહેજો. જોતા હશે રસ્તામાં ક્યાંક આપણે જૈનોના સાધુ સંતો નીકળતા હશે, નિર્વસ્ત્ર નીકળતા, પગમાં જૂતા ના હોય, આખી જિંદગી ચાલતા ચાલતા જતા હોય અને કેટલું કષ્ટ વેઠે છે. માથાના બાલ હાથેથી ઉપાડે છે, આમ કરી. એક તો ઉપાડી જુઓ આપણા માથામાંથી. એક બાલ તો ઉપાડો, કેટલું દર્દ થાય છે જુઓ. પછી એ બધા બાલ ઉપાડી નાખે. આખી જિંદગી જમવાનું કેટલું? આમ કઈ બે હાથમાં માંગવાનું, બે હાથમાં જેટલું આવે એટલું જ ખાવાનું. પાછું કોઈ ટેસ્ટ નહીં. બધું જે મળ્યું એ મિક્સ કરીને ખાવાનું, પાત્ર વગર, વાસણ વગર. હાથે કશું જોઈએ જ નહીં, કોઈ સંગ્રહ નહીં કરવાનો, બધો જ ત્યાગ. કોઈ જગ્યાએ કદાચ કોઈ મળી જાય ને તો ઊભા રાખી, પગે લાગીને વિનયપૂર્વક પ્રણામ કરીને પૂછજો કે મહારાજ, આ મિલો આટલા સરસ સરસ કપડાં બનાવે છે, પહેરતા હોય તો. આટલા સરસ જૂતા બને છે, પહેરતા હોય તો. આટલી ગાડીઓ બની છે, બેસીને ફરતા હો તો શું કામ ઉગાડા પુગાડા ફરો છો? શું મેળવવું છે? તેમનો જવાબ હશે, મારે સ્વર્ગ જોઈએ છે, મારે મોક્ષ જોઈએ છે, મારે જન્મ મરણમાંથી મુક્તિ જોઈએ છે. આપણે જોઈએ છે?
આપણે જોઈએ છે? પૂછજો એમને કે મહારાજ મારે મોક્ષ જોઈએ છે, મારે સ્વર્ગમાં આવવું છે તમારી હારે, હું શું કરું? તો શું કે? ઉતાર લુગડો લેહટ મારી હાથે, હું કરું છું તું કર. ભાઈ મને જે રસ્તો મળ્યો હોય એ હું તમને બતાવું ને, બીજો કયો રસ્તો બતાવું? આપણે એમને પૂછીએ કે મહારાજ મારે સ્વર્ગમાં તમારા હાથે હાથે આવવું છે, હું શું કરું? શું જવાબ આપે? ચાલ મારા જેવો થઈ જા, ચાલ મારી સાથે, હું જઈશ તો તને લઈ જઈશ. જવું છે? કોઈ નહીં. ઉતારો લુગડો, કશો અત્યારથી જ હેડો પહોંચાડી દઈએ. અને શું મેળવવું છે એમને? સ્વર્ગ. અને શાસ્ત્રો શું કે છે કે આ સ્વર્ગનો મહાપ્રલયમાં નાશ થાય છે. શાસ્ત્રો કે છે કે સ્વર્ગનું સુખ તમારા કર્મોનું ફલ હોય ત્યાં સુધી જ મળવાનું, વળી પાછું જન્મ મરણમાં પડવાનું. આ થોડાક સમયના સુખ માટે કેટલા કષ્ટ વેઠે છે આપણે. માનવ તન મળી ગયું છે, મળ્યું છે. બોલો શ્રી પ્રાણના પ્યારે કે જેટલા હા કીધું એટલા માનવ તન મળ્યું છે. બાકીના કયું તન મળ્યું છે? માનવ તન મળ્યું છે નહીં? બીજું કંઈક લાગે છે? શંકા છે નહીં હજુ? આ શાના માટે માનવ તન મળ્યું આપણને? ભવસાગરથી પાર થવું છે. આ ભવસાગરથી પાર થવું એટલે શું? જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું. જન્મવું ના પડે, મરવું ના પડે, એ અવસ્થામાં પહોંચી જવાય. એને મોક્ષ કયો છે, મુક્તિ કહી છે. એના માટે માનવ તન મળ્યું છે. આપણે શું કર્યું એના માટે કરીને? આટલા વર્ષો આપણે થઈ ગયા, આપણે કઈ પ્રયાસ કર્યો એના માટે? મોક્ષ પ્રાપ્ત કરવા માટે, પાર થવા માટે, જન્મ મરણમાંથી છૂટવા માટે કઈ કર્યું આપણે? આ એના માટે છે. એ બાની સમયા ફજર. આ વાણી શાના માટે આવી છે? આ જગાડવા માટે, આ જાગવા માટે, આ સમજણ માટે, પહેચાન કરવા માટે કે કેવી રીતે ભવસાગરથી પાર થવાય, કેમ કરાય, અખંડ મુક્તિ કેવી રીતે મળે, કેમ કે હંમેશા એ નિજ સ્વરૂપમાં તમે જાગૃત થઈ જાઓ. એ માનવ તન એટલા માટે મળ્યું છે. કર્મ કર્યા અને કર્મના ફળ સ્વરૂપે અનંત યોનિઓમાં આવાગમનના ચક્કરમાં ફસાયા કરે. જાઓ, જન્મો ને મરો, જન્મો ને મરો, જન્મો ને મર્યા કરો, ચાલ્યા કરે. જીવ આવી રીતે અનંત વાર જન્મે છે, અનંત વાર મરે છે. અનંત કર્મોના આધારે વળી પાછું આજે કોઈ એવા સત્કર્મો કર્યા હશે જે માનવ તનમાં આવીને ભોગવવા પડે, એટલા માટે માનવનું તન મળી ગયું. અને સદભાગ્ય આપણું કે આ માનવ તનની સાથે સાથે આપણને પ્રાણનાથજીની વાણી મળી ગઈ. હવે પહેચાન કરી લઈએ, સ્વયંની ઓળખાણ કરી લઈએ અને પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જઈએ. આ એક માત્ર લક્ષ્ય. કેટલા વાગ્યા ભાઈ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી આવો. આ સંસાર, આજે સંસાર પર જ લઉં છું, આવતીકાલથી આપણે આગળ વધીશું કે સંસાર શાના માટે છે, હવે આપણે શું કરવું છે, કેવી રીતે પાર થવાય, ભવસાગરથી પાર થવું છે, કેમ કેમ થવાય, એ કાલે સમજીએ. આજે એ સમજીએ કે કર્મોનું પરિણામ શું છે. આ કર્મનું ફળ કેવી રીતે ભોગવવું પડે છે આપણે. મૃત્યુ પછી ગરુડ પુરાણ બેઠું હોય એવું કોઈ યાદ આવે છે કોઈને? ત્યાં હે ગરુડ પુરાણ બેસાડે ને આપણે મોટે ભાગે. મૃત્યુ પછી પંડિત આવે અને ગરુડ પુરાણ બેસે, ગરુડ પુરાણ વાંચતા હોય છે. એમાં ગરુડજી સમજાવે છે કે આ જીવ જ્યારે શરીરને છોડી દે ત્યારે યમના દૂતો એને લેવા આવે. કોણ આવે છે? હમણાં જ સાંભળીને આવ્યો છું જગ્યાએ.
યમના દૂતો એને કે લેવા આવે, કેવા હોય યમના દૂતો? એકદમ કાળા વિશાળ, એના શરીરે મોટા મોટા વાળ હોય અને જોતા જ ડર લાગે એવા યમદૂતો હોય. જીવને લેવા આવે અને પછી દોરડેથી બાંધે અને ઢસડીને લઈ જાય. શાના પર બેસીને આવે? હજુ એ પાડો જ ચાલે છે એમ ન કે હજુ બદલાયું નથી. એ 7 સીટર આવી ગઈ એમના હજુ એની જ ચાલે છે. હજુ એમના દૂતો હજી પાડા પર જ આવે છે. ઓકે, પાડા પર બેસીને આવે કે છે જીવને ખેંચીને બહાર કાઢે દે. એમાંથી જીવ તડફડિયા મારતો હોય, મારે નથી જવું, મારે નથી આવવું, ખેંચીને લઈ જાય. દેહ એમને થોડો છૂટી જાય. દેહ છૂટતી વખતે અનંત પીડાઓ થાય છે. શાસ્ત્રો એમ કે છે કે એકવાર જન્મતા અને એકવાર મરતા એક સાથે લાખો વીંછી ડંખ મારે અને જેટલી વેદના થાય ને એટલી વેદના આ જીવને શરીર છોડતી વખતે થાય છે. એ અનુભવીએ ત્યારે ખબર પડે. એમને તો કેમ કઈ ખબર પડે? શાસ્ત્રો લખે છે પણ શાસ્ત્રોની વાત આપણે કાને ધરતા. કેવા અત્યારે મસ્ત થયા છે તો જાણે આપણે તો ક્યારે મૃત્યુ આવવાનું જ નથી એવા થઈ ગયા છીએ. આવે ત્યારે ખબર પડે કે આપણે તો ચૂકી ગયા. હાથમાં આવેલો મોકો ખોઈ ગયો, સમય વીતી ગયો. હવે શું? લોચ તો એ લેતા નથી. એ લોચ નથી લેતા કે ભાઈ થોડા પૈસા લે, થોડા દારાજી જીવા દે. મન લોચ લે ના, લઈને જ જાય. દોરડે ઢસડીને લઈ જાય કે છે અને ત્યાં જઈને પછી ક્યાં નાખે એને? ગરમ ઉકળતા તેલમાં નાખે. પકોડા તળતા હોય ને એમ જીવને તળે, ભજીયા તળતા હોય એમ. અને પછી કે છે એને વૈતરણી નદીની અંદર ડુબાડે ઊંધા માથે. શાની બનેલી છે વૈતરણી? તો કે મલ મૂત્ર માંસ પરુ એવી ગંદકીથી ભરેલી એ વૈતરણીમાં એ જીવને ઊંધા માથે લટકાવે અને એની અંદર એને લઈ જાય. અણીદાર સોયાવાળી પથારીમાં એને સુવાડે. કઈ પ્રકારની બધી યાતનાઓ એને આપે. એ જીવ ત્યાં ગયો. આપણને પંડિતો અહીંયા આગળ ભણાવે કે તમારા બાપા કે બા કે ભાઈ કે બેન કે જે કઈ ગુજરી ગયા છે એમના દૂતો એમને ત્યાં લઈ જાય છે અને વૈતરણી નદીમાં એમને નાખ્યા છે અને પાર થતા નથી. તમે અહીંયા આગળ બ્રાહ્મણને એક ગાયનું દાન કરી દો તો અમારી કુરિયર સર્વિસ ચાલે છે એટલે સીધી અમે ગાયને વૈતરણીમાં પહોંચાડી દઈશું. તારા બાપા પૂંછડું પકડીને બહાર નીકળી જશે. અને આપણે કેટલા ભોળા ભાવે ગાયના પૂંછડે પાણી રેડી અને ગાયનું દાન કરી દઈએ. પછી કે તમારા બાપાને ત્યાં ખાવા પીવાની તકલીફ છે, કઈ ફ્રૂટ કે અનાજ કે બધું મોકલાવો એટલે પાછા આપણે પથારીમાં બધું ભરીને મૂકી દઈએ. બાપાને ત્યાં ચાલે ને અઠવાડિયું 10 દાડા. પછી શું ખાશે એ તો વિચાર્યું જ નહીં. 10 દાડા તો ચાલશે. પછી પાછા ઉપવાસ રોજ આપો ને ભાઈ. પછી કે પેલી અણીદાર પથારી પર સુવાડશે એ કે સોયા એમના પીઠમાં ભોકાશે એટલા માટે કરીને ગાડલું આપો. સરસ મજાનું. આપણે આખી જિંદગી તો પેલી ફાટેલી ગોદડી ફરતે આમ પેલા એના ચીંથડા ઉડતા હોય એ ગોદડીમાં ઊંઘાર્યા હોય અને મર્યા પછી બાપાને ત્યાં સ્વર્ગમાં તો મોકલતા જ નહીં. બધા મોકલ્યા કેવા આપણે? કારણ કે સ્વર્ગમાં તો બધું સુખ જ છે. ત્યાં તો બધાની જરૂર નથી કે આટલા સ્વર્ગમાં મોકલવા પડે. સ્વર્ગમાં તો સુખ છે. વૈતરણી નદી ક્યાં આવી? નરકમાં. તમે ગાયના પૂંછડે પાણી રેડ્યું એટલે પહેલી તો વાત એ જ કહી તમે તમારા બાપાને ક્યાં મોકલ્યા? નરકમાં. તો જ પૂંછડું ત્યાં ધોઈને ત્યાં મોકલવું પડે. તમારા બાપા બહાર નીકળી જાય વૈતરણી નદીમાંથી. પૂછજો પંડિતને કે પૂંછડે પાણી રેડવાનું કારણ શું મહારાજ? શાના માટે પાણી રેડાવો છો?
તો કે આ ગાય ત્યાં વૈતરણીમાં તો આ બાપાને મળે અને પૂંછડું પકડીને બહાર નીકળી જાય. અરે ઠગવાની તો કોઈ હદ હોય. માને કે ખખણપુરમાં આવે તો ગાયના પૂંછડે પાણી રેડાવે, પણ માને કે અમદાવાદમાં કોઈ મુંબઈમાં ગયા હોય તો ત્યાં ક્યાંથી ગાય લાવે? તો બંગલો જુએ કે કેવો બંગલો છે, તો કે ચાંદીની ગાય બનાવો કે સોનાની ગાય લાવો. સોનાની ગાય અને એને પૂંછડે પાણી રેડવાનું. લોકો કે બાને બ્રાહ્મણનું દાન તો થાય છે ને, કોઈ ખીચું કાપી જાય દાન કહેવાય? આ તો ખીચું કાપવાની વાત છે, આપણું ઠગીને લેવાની વાત છે. નહીં, સમજાવીને તમે ગમે તેટલું દાન કરી દો યોગ્ય છે, પણ કોઈ ઠગીને લઈ જાય એ દાન ના કહેવાય. આ વૈતરણી અને આ સ્વર્ગ અને નર્ક છે ક્યાં? શું ગરુડ પુરાણમાં ગપ્પા માન્યા છે? કોઈ શાસ્ત્ર ક્યારે પણ જુઠ્ઠું નથી કહેતું. બધા જ શાસ્ત્રો સત્ય છે, સાચા છે. એમાં જે લખેલી વાતો છે એ બધી સાચી છે. ખોટું કોણ છે? સમજાવનારા. કેમ? એમને એ વાતનો ધંધો બનાવી દીધો છે, એટલે આપણે આખી પટ્ટી બાંધીને ખોટું બનાવે છે. તો હવે આપણે એ જાણીએ કે ખરેખર આ વૈતરણી નદી ક્યાં છે? આ યમના પાસ, દોરડા યમના, યમપાશ કહેવાય, જે બાંધીને જીવને લઈ જાય છે, એ યમપાશ કોને કીધા છે? તો જ આ જીવ શરીર છોડ્યા પછી એક જ મિનિટની અંદર બીજી માના ગર્ભમાં પ્રવેશ કરે છે. તરત જ આ શરીર છૂટ્યું કે બીજી માના ગર્ભમાં પ્રવેશ કરે. કઈ માના ગર્ભમાં પ્રવેશ કરે એ તમે કર્મ કર્યા હોય એના આધારે તમને એ માં મળે. જેવા કર્મ કર્યા છે એ પ્રકારનો અવતાર મળે. એ માના ગર્ભમાં તમારે પ્રવેશ કરવો પડે અને એ ગર્ભની અંદર માની ગર્ભનાળથી તમે જોડાઓ છો. એને કહ્યું છે યમના પાશ. એ ગર્ભ જલ જે મલ મૂત્ર માંસ પરુથી બનેલું છે, એની અંદર ઊંધા માથે આપણે બધા જ માના ગર્ભમાં લટકીને 9 મહિના પીડા ભોગવીને આવ્યા છીએ. એ સિવાય તો કોઈ આવ્યા નથી ને. એને વૈતરણી નદી કીધી છે. માના જઠરાગ્નિની ગરમીમાં તપ્યા છીએ. એને ગરમ તેલ તવા કીધા છે, અગ્નિના કુંડ કયા છે. ગરુડ પુરાણ એ સમજાવે છે કે મૃત્યુ પછી તમારા જીવને આવી અત્યંત વેદનાયુક્ત અવસ્થામાં એ માના ગર્ભમાંથી બહાર આવવું પડશે. અત્યારથી બચી જાઓ તો એ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જશો. એ સમજાવવા માટે એ ઉદાહરણ તરીકે વાતને સમજાવ્યું. એ વાતને આપણે ધંધો બનાવી દીધો. એ વાતને આપણે સત્ય માની અને એની પાછળ લાગી પડ્યા અને એ કર્મકાંડમાં દિવસે દિવસે વધુ ને વધુ ઊંડા ઉતરતા ગયા. મારા પ્રાણનાથજી આ બધામાંથી બહાર કાઢવા આવ્યા છે. કેવી રીતે બહાર કાઢે છે? સત્યની પહેચાન કરે, સત્ય સમજાવીને કે જૂઠ છોડો. ક્યારે જૂઠ છૂટે? જ્યારે સત્યની સમજ આવે તો આપમેળે જૂઠ છૂટી જાય. માનવ તન શાના માટે મળ્યું છે અને કેવી રીતે ભવસાગરથી થાય, પાર કેવી રીતે થવાય? કર્મના બંધનમાંથી છૂટવું છે તો કર્મના બંધનમાંથી કેવી રીતે છૂટાય? કર્મના બંધન તો બંધાય છે. આપણે બધા જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં તો કેટલાય કર્મો બંધ્યા છે. આપણે કર્મ વગરનો તો કોઈ રહ્યો જ નથી અહીંયા આગળ. એ બાકી છે કે જેને કોઈ કર્મ ના કર્યું હોય? મેં તો ઘણા કર્યા છે. આખી જિંદગી કર્મના બંધનમાં તો બંધાયેલા છીએ, તો છૂટે કેમ કરીને? તો એના માટે એક જ રસ્તો છે. શાસ્ત્રો કહે છે કે બ્રહ્મ જ્ઞાન વગર કર્મના બંધન ક્યારે પણ છૂટે નહીં. બ્રહ્મ જ્ઞાન એટલે શું? પરમાત્માની પહેચાન થાય એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. પરમાત્માની ઓળખાણ કરાવતું જે જ્ઞાન હોય એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. અને બ્રહ્મ જ્ઞાન સમજે છે એના કર્મના બંધન
તૂટી જાય, એ ભવસાગરથી પાર થઈ જાય, એ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. આપણને આજે આ બ્રહ્મ જ્ઞાન એટલા માટે મળ્યું છે. આ ભવસાગરથી પાર થવાનો માર્ગ છે, કર્મના બંધનમાંથી છૂટવાનો માર્ગ છે. કેમ કરીને એમાંથી મારે છૂટવું? તો એક પરમાત્માની પહેચાન કર્યા સિવાય, એની સાથે પોતાનો સંબંધ જોડ્યા સિવાય ક્યારે પણ ભવસાગરથી પાર થવાય જ નહીં. હવે કેવી રીતે એની સાથે સંબંધ જોડવો? બીજો પ્રશ્ન એ આવે ને કે પરમાત્મા સાથે સંબંધ જોડવો છે, કેવી રીતે જોડવો છે? તો પહેલા તો પોતે ઓળખીએ કે હું કોણ છું, આ દેહ શું છે, મારો પરમાત્મા કોણ છે, એ ક્યાં છે, એની લીલા શું છે. અને જ્યારે એ વાત આપણે સમજીએ ત્યારે એની સાથે આપણા સંબંધો દ્રઢ થાય, જીવના કર્મના બંધન તૂટી જાય. એના માટે આ છેલ્લો ફેરો, આ માનવતાને એનો અંતિમ ફેરો, આ તન પૂરું થયું, આ જીવન ચક્ર એનું પૂરું થયું, એ પછી એને ફરીથી કોઈ માના ગર્ભમાં જવું પડે નહીં. એ જીવ અખંડ થઈ જાય, મુક્ત થઈ જાય. એવું મુક્ત કરવા માટેનું આ જ્ઞાન રાજજી આપણને આપ્યું છે. સાથજી પહેચાનિયો એ બાની સમયા ફજર. કોની પહેચાન કરાવવાની કે છે? એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. હવે પરમાત્મા કેટલા? બીજો પ્રશ્ન એ આવે હવે કે પરમાત્મા કેટલા? તો આ સંસારમાં કોઈને બી પૂછો તો એનો જવાબ એક જ હશે કે પરમાત્મા એક છે. બે છે એવું કહેવા વાળો કોઈ નહીં મળે. અને જ્યારે એને પૂછીએ કે આ એક કોણ છે, ત્યારે બધાના પરમાત્મા પાછા જુદા જુદા બોલશે. તો એમ કે પરમાત્મા એક છે, અને એ એક કોણ છે એમ પૂછવામાં આવશે ત્યારે બધાના પરમાત્મા જુદા જુદા થઈ જશે. કે હું જેને માનું છું એ એક પરમાત્મા છે, તમે જેને માનો છો એ તો ખોટાડો છે, એ સાચો પરમાત્મા નથી. હું શિવને માનું તો શિવ પરમાત્મા, વિષ્ણુને માનું તો વિષ્ણુ પરમાત્મા, રામને માનું તો રામ પરમાત્મા. હું જેને માનું એ પરમાત્મા. આખા જગતની અંદર એ માન્યતાઓ દ્રઢ થયેલી છે. અને એના કારણે મેં પહેલા જ શરૂઆતમાં વાત કરી એમ ધર્મના કંઈ કેટલાય ફિરકાઓ, પંથ, વાડાઓ બની ગયા. આ વાડાઓ એ ધર્મ નથી. હવે આ પરમાત્મા કોણ છે, આ એકની ખબર કેમ પડે? કારણ કે આપણા સમાજમાં તો બધા એ જ સમજાવે, હરિતારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હું કામ લખવી છે ભાઈ? હરિતારા નામ છે, પછી બધા આપણને સમજાવે, હા ગમે તે માર્ગે બોજો પહોંચવાનું તો તેઓ જ છે ને. સાચી વાત છે. ક્યાં પહોંચવું છે? બિલકુલ સાચું. તમે જેને ભજો છો એ જ્યાં હોય ત્યાં તમે પહોંચો. બિલકુલ સાચી વાત છે. એનાથી આગળ કેમ કઈ પહોંચો? તમે જેને ભજો છો, જેની સાથે તમે તમારો સંબંધ જોડ્યો છે, એ એનું સ્થાન હોય એટલે સુધી તમને લઈ જાય. એથી આગળની યાત્રા માટે શું પરમાત્મા આ અનંત સ્વરૂપે અહીંયા આગળ બિરાજમાન છે? એક તરફ આપણે એમ કહીએ ધ્યાનથી, વિષ્ણુના કેટલા અવતાર? સૂક્ષ્મ રૂપે 24, જાહેરીમાં કે 10 અવતાર. ખબર છે? એ ખબર નથી. ભાઈ વેદોમાં લખ્યું છે કે ભગવાનના અવતાર કેટલા? તો કે 10 અવતાર. મચ્છ, કચ્છ, વરાહ, વામન, કૃષ્ણ, રામ, પરશુરામ, આ બધા એના અવતારો. છેલ્લા કોણ આવ્યું? તો કલ્કી અને બુદ્ધ. આ 10 એના અવતારો. આ 10 અવતાર અથવા તો રામ અને કૃષ્ણ. જરા એટલું સમજીએ કે રામ, કૃષ્ણ, પરશુરામ, મત્સ્ય, કચ્છ, વામન એ બધાની અંદર આવવા વાળું કોણ હતું? રામ કોનો અવતાર?
પાછળ બેઠા જરા બોલો ભાઈ, રામ કોનો અવતાર? વિષ્ણુ ભગવાનનો અવતાર. અને કૃષ્ણ કોનો અવતાર? એ વિષ્ણુનો અવતાર. વામન કોનો અવતાર? તો એ વિષ્ણુનો અવતાર. પરશુરામ કોનો અવતાર? તો એ પણ વિષ્ણુનો અવતાર. આ બધા એકના અવતાર છે. અને આપણે અનેકને ભજીએ એના બદલે એકને પકડી લઈએ તો ઝઘડા મટી જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી હું જે કહેવા માંગુ છું સમજમાં આવી વાત મારી? વિષ્ણુ ભગવાન જેટલા અવતારે અહીંયા આગળ આવ્યા, જેટલી વખત આ સંસારમાં આવ્યા, અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા, આપણે બધાને જુદા જુદા મંદિરો બનાવી દીધા. બનાવી દીધા. રામના મંદિર જુદા અને કૃષ્ણના મંદિર. કરુણતા તો જુઓ તમે. તુલસીદાસ જેમને રામાયણ લખ્યું, રામની પહેચાન કરી, એકવાર કૃષ્ણ મંદિરમાં પહોંચી ગયા તો ત્યાં જઈને કે છે, બડે અચ્છે લગતે હો નાથ. વાહ, બહુ સરસ દેખાવ છો. બડે અચ્છે લગતે હો નાથ, તુલસી મસ્તક તબ નમે, ધનુષ્યબાન હો હાથ. આ ચક્રનું પગે ના લાગુ. કૃષ્ણ ભગવાન શું ધારણ કર્યું છે? સુદર્શન. ચક્રનું પગે ના લાગુ. પણ તમે જો ધનુષ્યબાણ હાથ ધારણ કરો તો હું પગે લાગુ. પગે કોને લાગવાનું હતું? હથિયારોને કે સ્વરૂપને? આપણે બધા એમાંના જ છીએ. એની એ જ ભૂલો કરતા આવ્યા છીએ. હમણાં જ જેમ મેં સૃષ્ટિની ઉત્પત્તિ સમજાવી, સમજમાં આવી હતી વાત? ક્યાંથી આવ્યું? ધ્યાનથી. કેટલા અવતારો થયા, કોને આપણે પરમાત્મા માનીને બેઠા છીએ? અક્ષર બ્રહ્મનું ચિત્તનું સ્વરૂપ આ સંસારમાં પ્રગટ થયું. એને શું બોલ્યા આપણે? આદિનારાયણ, અર્ધનારીશ્વર, આદ્ય શક્તિ. અને એને શું માની લીધું આપણે? પરમાત્મા. એને બે સ્વરૂપ ધારણ કર્યા, શિવ અને શક્તિ. આ બંનેને આપણે શું બનાવી દીધા? પરમાત્મા. એમાંથી ત્રણ ગુણ બન્યા, રજોગુણ, સતોગુણ ને તમોગુણ. આ ત્રણ ગુણને આપણે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, ત્રણ પરમાત્મા બનાવી દીધા. આદ્ય શક્તિએ ત્રણ સ્વરૂપ ધારણ કર્યા. એ ત્રણ સ્વરૂપ સરસ્વતીને માતા કરી, બ્રહ્માની લક્ષ્મીજીને માતા કરી દીધી, અને પાર્વતીમાં શક્તિ સ્વરૂપા. શક્તિના પાછા 64 જોગણીઓ, અનંત સ્વરૂપો. એ બધાને આપણે માતા તરીકે સ્વીકાર કરી લીધો. એમાંથી 5 તત્વ બન્યા, અને એ 5 તત્વને ભગવાન બનાવી દીધા. બનાયા. વરુણ દેવ કોને કહેવાય? પવન. જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ ને આકાશ, એમને ભગવાન બનાવી દીધા. જલ દેવતા, વાયુ દેવતા, અગ્નિ દેવતા. આ બધા શું બની ગયા આપણા? સૃષ્ટિની રચના માટે માનવને જેની જેની જરૂરિયાત પડી એ બધાને એને ભગવાન બનાવી દીધા. અનાજની જરૂર પડી પેટ માટે, એટલે અનાજને અન્ન દેવતા, અન્નપૂર્ણા માતા. અનાજની દેવતા ગણી નાખ્યું આપણે, કારણ કે જીવન માટે અનાજની આવશ્યકતા હતી, જરૂરિયાત હતી, પાણીની જરૂરિયાત હતી, એટલે જળને દેવતા કરી, ભગવાન બનાવી દીધો આપણે જળને. આ બધા જ ભગવાન નથી. આ બધું જ તત્વ છે. આ સૃષ્ટિની રચના માટે જરૂરી તત્વો છે, એલિમેન્ટ છે. એ પરમાત્મા ન હોઈ શકે. અને આપણે તો કેટલી બધી મૂર્ખામીઓ કરી. જે વાતની આપણને ખબર નહોતી પડતી એને પરમાત્મા ગણી નાખ્યો. સમજાય છે? રોગચાળાને પરમાત્મા કરી દીધો. આ તો સારુંથી કોરોના દેવી નથી આવી, ને કોરોના દેવી કરી દી આપણે તો. આવી ગઈ, લો શાબાશ, કોરોના માતાજી. આપણે બસ વાત આટલી છે. અને પછી પાછી એમની ચાલુ થઈ જાય, ગોગ બાપજી, ગોગો ગોગો મારો, ગોગો 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 મારો. અને જીવતા આવો ત્યારે હાલ અહીંયા આગળ તો આ સભામાંથી એક ભાઈડો ના બેહીરા ફાટ 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 પૂરો કરી નાખે. ગોગા બાપજી જીવતા આવે તો
પાછા ના જવા દઈએ અને ફોટામાં આવે તો પગે લાગીએ. શાબાશ. કોને ભગવાન ગણીએ છીએ આપણે? સમજ નહોતી જ્યાં સુધી આપણને, ત્યાં સુધી માને કે બળિયા ઓરતા હતા, શીતળા ઓરતા હતા, તો આપણે એમાં બીજો કોઈ ઈલાજ નહોતો, એટલે આપણે એને બાધાઓ રાખતા હતા, મૂર્તિઓ બનાવી બધી બળિયા દેવને શીતળા માતા કરી નાખ્યા. આજે વિજ્ઞાને શોધી કાઢ્યું કે આ દૈવ નથી, આ તો રોગ છે. એની રસી કરીએ છીએ. બાળક જન્મતા સાથે દવાખાને લઈ અને ઓળીની રસી, શીતળાની રસી, બળિયાની રસી મુકાઈએ છીએ. શું કામ? એ રોગ ના થાય કેટલા માટે. અને છતાં પાછું બધે બાપી તો બાધા રાખવાની જ. અને પાછું કહેવાનું કે એ પરમાત્મા જ છે. કાં એ પરમાત્મા? કોને પરમાત્મા કહેવા? કોને માતાજી કહેવા? કોને ભજવા છે? ભય. આપણને આ સંસારમાં ભય છે, અને ભયના કારણે આ બધાને આપણે પરમાત્મા માનીને અજ્ઞાનતાવશ સમજ્યા વગર એ બધાને ભગવાન માની અને બધાની પૂજા કરવા લાગ્યા. આજે જ્યારે પ્રાણનાથજી એક પરમાત્માની ઓળખાણ કરાવે છે, એ કેવા છે? અખંડ ને અવિનાશી, અક્ષર, ક્ષરથી પરે, બ્રહ્માંડથી પરે, જે ક્યારે પણ અવિનાશી છે, જન્મતા નથી, મરતા નથી, પૂર્ણ સ્વરૂપ છે. એ પરમાત્માની આપણને પહેચાન કરાવી રહ્યા છે. આવો સુંદર સાજી, આજે આટલું સ્વીકાર કરીએ. આવતીકાલે એ પરમાત્મા કોણ છે, એની લીલા શું છે, એનું સ્વરૂપ શું છે, એની સાથે આપણો સંબંધ શું છે, એ દિશામાં આગળ વધીશું. સાથજી પહેચાનિયો. રાજી કે છે, એ મારા સાથજી ઓળખો. શું? બાની સમયા ફજર. આ વાણી શું લાવ્યા છે? આ વાણી શાના માટે છે? આત્મ જાગૃતિ કોને કહેવાય? એ વાતને ઓળખો. હુઈ તુમારે કારણે. કોના માટે થયું છે? આખા જગત માટે ના. ધીસ ઇઝ ફોર ચુઝેબલ પર્સન. આ પસંદગીના શ્રેષ્ઠ વ્યક્તિઓ માટેની વાત છે. રાજી કહે છે આ જગત માટે નથી. પરમાત્મા સંસારમાં બધાને એક કરવા આવે કે જુદા કરવા આવે? મારા પ્રાણાથી જુદા કરવા આવ્યા છે. ચાઇનો લઈને આવ્યા છે. જીવ સૃષ્ટિ જુદી, ઈશ્વરી સૃષ્ટિ જુદી ને બ્રહ્મ સૃષ્ટિ જુદી. હા, એ કહે છે, કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર. હું કહી રહ્યો છું કોને? મારી આત્માઓને, બ્રહ્મ સૃષ્ટિઓને. સુનસી સબ સંસાર, આખી દુનિયા સાંભળશે. મકસૂદ તિનકા ઉદન, કામ તો થશે, પણ હું એમના માટે આ વાણી નથી લઈ આવ્યો. વાણી કોના માટે લાવ્યો છું? માત્ર મારી બ્રહ્મ સૃષ્ટિ, મારી આત્માઓ માટે. હવે જીવ શું છે અને આત્મા શું છે? ફરી પાછો બીજો વિષય આવે. જીવ અને આત્મા એક કે જુદા? ખોખણપુર જુદા. આ જીવ શું છે અને આત્મા શું છે? આ જીવ માટે નથી વાતો, આ આત્મા માટે છે. શું આ સંસારમાં જેટલા જીવ છે બધાની અંદર આત્મા છે? ના. શું બધા મનુષ્યમાં આત્મા છે? ના. ધીસ ઇઝ બોલ ફોર ચુઝેબલ પર્સન. આ ફક્ત પસંદગીના વ્યક્તિઓ. રાજી કહે છે મારી આત્માઓ માટે હું લઈને આવ્યો છું. હુઈ તુમારે કારણે. આ માત્ર તમારા માટે, વીણવા માટે આવ્યો છું. ખાખણપુરમાં કેટલી પડી છે એમને જ વીણી લઉં, બાકી બધું ચાયણીમાં ચરાઈ જાય. આ ચાયણી લઈને આવ્યા છે. જેનો હશે એ ખેંચાઈને આવી જશે, બાકીના હુઈ તુમારે કારણે ખોલ દેખો નિજ નજર. આત્મની નજર ખોલીને જુઓ ત્યારે ખબર પડશે કે મારો ધણી મારા માટે શું લઈને આવ્યા છે, કયો ખજાનો લૂંટાવા આવ્યા છે. આવો સુંદર સાજી, આ વાત આગળ હજુ કાલે આપણે સમજશું કે પ્રાણનાથજી શું લઈને આવ્યા છે આપણા માટે. જીવ શું છે, આત્મા શું છે, ખેલ કેમ કરીને બન્યો, ખેલમાં કેવી રીતે આવ્યા, અને હવે પાછા જવું છે ને. ખખણપુર મને બહુ વાલું લાગ્યું એવું છે, હવે ઘેર જઈએ. આ 6 દાડામાં
પાછા કેમ પહોંચાય એ રસ્તો આપણે સમજી લઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. ચપાઈ દોરાઈ દઈએ. साथ जी पहचानियो ए बानी समया फजर हुई तुम्हारे कारणे खोल देखो निज नजर देखो निज नजर. बोलो श्री प्राणनाथ प्यारे.